જય હિન્દ મિત્રો, જય ભારત. ન્યાયાલયોની અંદરના પ્રકરણની અંદર આપણે વાત કરી સૌથી પહેલાં કે ઇન્ડિયન જ્યુડિશિયરી જે છે તે જ્યુડિશિયરીને આપણે ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી સિસ્ટમ કહીએ છીએ. અને એ ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી સિસ્ટમની અંદર સૌથી પહેલાં આપણે આખા સંઘના માળખાની અંદર જ્યુડિશિયરીના માળખાની અંદર શીર્ષ સ્થાને રહેલા એટલે કે ટોચના સ્થાને રહેલા એવા સર્વોચ્ચ અદાલતની ચર્ચાઓ અગાઉના લેક્ચરની અંદર પૂર્ણ કરી. આજના આ લેક્ચરની અંદર આપણે જે વાતો કરીશું એ છે ત્યારબાદના મધ્યવર્તી સ્તરની એટલે કે રાજ્યની વડી અદાલતોની અને ત્યારબાદ તાબા હેઠળના જે અદાલતો છે એમની. હવે એક બીજી વાત એ કરીશ અહીંયા આગળ કે જ્યારે આપણે સુપ્રીમ કોર્ટને સમજ્યા છીએ અને સુપ્રીમ કોર્ટને સમજવાની અંદર લગભગ આપણે 1.5 થી 2 કલાક જેટલો સમય લીધો છે. અહીંયા આગળ જ્યારે આપણે હાઈકોર્ટને સમજીશું ને મિત્રો, તો સેમ ટુ સેમ બાબતો જે છે ને એ હાઈકોર્ટની અંદર કે જે સુપ્રીમ કોર્ટની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ એ જ પ્રકારની એના જ જેવી બાબતો જે છે એ અહીંયા આગળ જોવા આપણને મળશે. એટલે સમયની બચત ખાતર આપણે સ્માર્ટ વર્ક એ કરીશું કે ભાઈ ત્યાં આગળ જે આપણે માહિતી મેળવી છે તો એનું વધુ ઊંડાણપૂર્વક અહીંયા આગળ પુનઃ પાછી ચર્ચાઓ આપણે નહીં કરીએ. રાઈટ, જરૂરી લાગશે ચર્ચાઓ કરવા જેવી છે ત્યાં આગળ ચોક્કસપણે, અને એ ચર્ચાઓ કરીશું એમાં શંકાને સ્થાન પણ નહીં રહે. તો શરૂઆત કરીએ આપણે રાજ્ય વડી અદાલતોની એટલે કે રાજ્યના ઉચ્ચ ન્યાયાલયો. તો આપણે જોઈએ સૌથી પહેલાં કે રાજ્યના ઉચ્ચ ન્યાયાલયો અંગેની શું જોગવાઈઓ છે. તો મધ્યવર્તી સ્તર અને સબઓર્ડિનેટ કોર્ટ્સ જે છે એને એક ડાયાગ્રામના માધ્યમથી આપણે સમજી લઈએ. પહેલાં તો સુપ્રીમ કોર્ટ સૌથી ઉપર હતું, મધ્યવર્તી સ્તર જેને આપણે રાજ્યની વડી અદાલતો, બીજું ઉચ્ચ ન્યાયાલય અને અંગ્રેજી શબ્દ હાઈકોર્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ આવા નામોથી. હવે બીજા તરફે આપણે રાજ્યની આ વડી અદાલતોના નીચે જે અદાલતો છે કે ભાઈ આપણે વાત કરી છે અગાઉ કે ક્રિમિનલ એન્ડ સિવિલ મેટરની અંદર રાજ્યની અંદર જે છે એ અદાલતોનું વિભાજન જે છે એ CRPCની અંદર આપેલું છે. આપણને બંધારણની અંદર આપણને માત્ર તાબા હેઠળની અદાલતોમાં આર્ટિકલ નંબર 233 લઈને 237ની એક સંક્ષિપ્ત જોગવાઈઓ આપેલી છે, પણ વિગતે એની ઉપર વાત જે છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 એટલે કે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ની અંદર એના સંદર્ભે સંક્ષિપ્ત બાબતો જે છે એ આપણને આપવામાં આવેલી છે. તો અહીંયા આગળ તાબા હેઠળની અદાલતોની જો વાત કરીએ આપણે, તાબા હેઠળના અદાલતો, તો આ બંને જે જોગવાઈઓ છે રાજ્ય વડી અદાલતો અને તાબા હેઠળની અદાલતો, તો એ ભારતીય બંધારણના કયા ભાગની અંદર, તો ખાસ ધ્યાનમાં ભાગ બંને માટે કયો છે? એક જ, એ છે ભાગ 6. અને આ જે ભાગ 6 છે એનું ટાઇટલ શું છે? તો એનું જે ટાઇટલ છે એ છે રાજ્યો. બરાબર, કે ભાગ 6 જે છે એનું ટાઇટલ શું? તો ભાગ 6નું જે ટાઇટલ છે એ છે રાજ્યો. અને રાજ્યોનો જે ભાગ છે તો એ આર્ટિકલ નંબર 152 થી લઈ અને 237 સુધી આપણને જોવા મળે છે. આખો આ ભાગ જે છે એ 152 નંબરના અનુચ્છેદથી શરૂ થાય અને પૂર્ણ થાય 237 નંબરના અનુચ્છેદ ઉપર. અર્થાત પૂર્ણ ક્યાં થાય છે? તો તાબા હેઠળના અદાલતોમાં. રાઈટ, તો અહીંયા આગળ જોઈશું આપણે કે વડી અદાલતો અંગેની જોગવાઈઓ કયાથી કયા આર્ટિકલમાં છે. તો એ છે અનુચ્છેદ નંબર 214 થી 231 સુધી. અને તાબા હેઠળના અદાલતોની જોગવાઈઓ જે છે એ ક્યાંથી ક્યાં? તો આર્ટિકલ નંબર 233 થી લઈ અને આર્ટિકલ નંબર 237 સુધી આ જે જોગવાઈઓ છે એ અપાયેલી છે ભાગ 6ની અંદર. હવે અહીંયા આગળ એક બીજો પ્રશ્ન થઈ ચૂક્યો હશે તમને અને સંભવિત છે એ પ્રશ્ન થાય જ, 214 થી 231 અને તાબા હેઠળની અદાલતો 233 થી 237. એટલે પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ આ વચ્ચે આર્ટિકલ નંબર 232 આ ભાઈ ભૂલી ગયા કે શું? બરાબર, અથવા તો
સાહેબને કદાચ લખવાની અંદર મિસ્ટેક થઈ હોય અથવા તો ઉતાવળની અંદર હોય અને કંઈક આવું બન્યું તો ના મિત્રો, આવું નથી. 7મા બંધારણીય સુધારા કાયદાની જોગવાઈથી, બરાબર, કે 7મા બંધારણીય સુધારા કાયદાની જોગવાઈથી આર્ટિકલ નંબર 232 છે એને રદ કરવામાં આવે, એની જોગવાઈ જે છે એને સમાપ્ત કરવામાં આવી. માટે આર્ટિકલ નંબર 232 જે છે બંધારણીય સુધારા કાયદાથી રદ, રાઈટ, એટલે ક્લિયર થઈ જાય તમને મનની અંદર આપણો ડાઉટ જે છે એ ક્લિયર થઈ જાય, રાઈટ. તો ભાગ 6 જે છે 152 થી 237માં, ભાગ 6 ની અંદર આર્ટિકલ નંબર 231 થી લઈ અને 214 થી લઈ અને 231 સુધી રાજ્યના ઉચ્ચ ન્યાયાલયો, રાજ્યની વડી અદાલતો, બરાબર, અને તાબા હેઠળની અદાલતો 233 થી લઈને 237. પહેલું તો આ એક ટાઇટલ આપણું ક્લિયર હોવું જોઈએ કે ભાઈ ક્યાંથી ક્યાં સુધીની જોગવાઈઓ છે. તો અગાઉના લેક્ચરમાં આપણે એ જ કર્યું હતું કે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટ ભાગ 5ની અંદર સુપ્રીમ કોર્ટ જે છે એ કયા પ્રકરણની અંદર છે, પ્રકરણ નંબર 4ની અંદર છે. ઓકે, એક બીજી બાબત કે અહીંયા આગળ ભાગ 6ના આ કયા પ્રકરણમાં છે, રાજ્યના ઉચ્ચ ન્યાયાલયો અને રાજ્યના તાબા હેઠળના ન્યાયાલયો. તો આ પણ ભાગ 6ના પ્રકરણ નંબર 4માં છે મિત્રો. ભાગ 6માં 4 પ્રકરણ છે. ભાગ 5માં કેટલા પ્રકરણ હતા? 5. રિકોલ કરજો ખાલી, આમાં કયું પ્રકરણ નથી તો એ આપમેળે તમને સમજાઈ જશે. ભાગ 5નું 5મું પ્રકરણ કયું? તો ભાગ 5નું 5મું પ્રકરણ યાદ કરો, આર્ટિકલ નંબર 148 થી આર્ટિકલ નંબર 151. કયું પ્રકરણ? તો CAG કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. તો એની અંદર આપણે શબ્દ જ મૂક્યો છે ભારતના. તો શબ્દ ઉપરથી તરત સમજાય કે ભાઈ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, તો એ ભારત માટે એક જ છે, એ સમગ્ર સંઘ માટે છે. માટે રાજ્યોની અંદર એવી અલાયદી કોઈ જોગવાઈ આપણને જોવા મળશે નહીં. અર્થાત ચેપ્ટર 5 પ્રકરણ નંબર 5 જે છે એ આપણને ભાગ 6માં નહીં જોવા મળે. તો ભાગ 6ના કુલ પ્રકરણ આપણા કેટલા થઈ જશે? ભાગ 6ના કુલ પ્રકરણ થઈ જાય તમારા 4 પ્રકરણ. હવે કયા પ્રકરણ થાય તો યાદ જ કરવાનું મિત્રો તમારે. ખાલી આ છે ને થોડું એક બંધારણની જે ટ્રિક્સ છે, બરાબર, ટેકનિક્સ જે છે બંધારણના અભ્યાસની, કળા જે છે, આર્ટ જે છે એ આ જ છે મિત્રો, કે બંધારણની અંદર તમામ ભાગો, તમામ આર્ટિકલ શબ્દશઃ ગોખવાની ક્યાંય જરૂર નથી પડતી. એને સમજો એકવાર, એના માળખાને એકવાર સમજી લો, એને સમજો છો અને એને કમ્પેર કરો અન્યની સાથે, આપમેળે તમને યાદ આવતું જાય. અને અગાઉના લેક્ચરમાં પણ મેં કીધું છે તમને કે મોટાભાગે 11નો ગેપ જે છે ને એ પકડીને ચાલ્યા છીએ આપણે સંઘ અને રાજ્યોની અંદર, રાઈટ, એ સંઘ અને રાજ્યોના વિધાનમંડળની અંદર. તો આવું કંઈક આપણને મળે છે તો એ અંગેના આપણે પ્રયત્નો કરવા જોઈએ, રાઈટ, અને મળે, અવશ્ય મળે. તો અહીંયા આગળ પહેલું પ્રકરણ, તો ત્યાં આગળ પહેલું પ્રકરણ કયું હતું? સંઘની કારોબારી. તો અહીંયા આગળ કયું હશે? રાજ્યની કારોબારી, બરાબર. તો પ્રથમ પ્રકરણ એ જ હશે. ત્યાં આગળ બીજું પ્રકરણ કયું હતું? સંસદ. તો અહીંયા આગળ બીજું પ્રકરણ સંસદ નહીં હોય, રાજ્યના વિધાનમંડળો. તો બીજું પ્રકરણ છે રાજ્યના વિધાનમંડળો. ત્રીજું પ્રકરણ ત્યાં આગળ કયું હતું? તો એ હતું વટહુકમ. તો અહીંયા આગળ રાજ્યપાલ માટે પણ વટહુકમ છે આર્ટિકલ નંબર 213ની અંદર, બરાબર. એક બીજી બાબત કે ભારતીય બંધારણની અંદર વટહુકમ અંગેની જોગવાઈઓ કયા કયા આર્ટિકલમાં છે અથવા તો કેટલી જગ્યાએ છે, આનો તમારે છે ને જવાબ આપવાનો છે મને, બરાબર. આનો તમે મને જવાબ આપશો કમેન્ટની અંદર, બરાબર. તો મોટાભાગે વિદ્યાર્થીઓ જે છે ને એ એક જ બાબત કરતા હોય છે અને અત્યારે પણ તમે એ જ વિચાર્યું છે ભાઈ આવા સામાન્ય પ્રશ્નની અંદર મારી જોડે શું જવાબ માંગ્યો છે આ ભાઈએ. ખ્યાલ જ છે મને, આર્ટિકલ નંબર 123 અને 213 કે જે વટહુકમ ઓર્ડિનન્સ અધ્યાદેશ અંગેની જોગવાઈઓ આપે છે એ તો છે જ, એના સિવાય પણ છે, ભારતીય બંધારણની અંદર જ છે, બરાબર. હવે તમારું કાર્ય થોડું અઘરું થશે. વટહુકમ ત્રીજું પ્રકરણ બંનેની અંદર, અને ચોથું પ્રકરણની જો વાત કરીએ આપણે તો ચોથું પ્રકરણ ત્યાં આગળ જે હતું ને એ સંઘનું ન્યાયાલય. તો અહીંયા આગળ રાજ્યના ન્યાયાલય છે, બરાબર, રાજ્યના ન્યાયાલય. પ્રકરણ 4 ન્યાયતંત્ર કોનું? રાજ્યનું. આ પ્રકરણ 4 છે ભાગ 6નું. ત્યાં આગળ પ્રકરણ 5મું હતું. કેમ હતું? તો એ હમણાં જ ક્લિયર કર્યું મેં કે CAG કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. છેલ્લે શું બોલાય છે? ઓફ ઇન્ડિયા. ગુજરાતીમાં બોલીએ તો શું બોલાય છે? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, એટલે કે ભારતના છે, સમગ્ર ભારત માટે છે. અને બીજું બંધારણની અંદર તમે જુઓ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ માટે કયો શબ્દ વપરાય છે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ માટે કયો શબ્દ વપરાય છે? તો આપણે લખીએ છીએ અંગ્રેજીમાં જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે એવું બોલીએ છીએ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, બરાબર, CJI, અર્થાત
ચીફ જસ્ટિસ ઓફ આઈ શું છે તો ઓફ ઇન્ડિયા. અભ્યાસની આ ખાસિયત છે મિત્રો કે તમે સમજો તો તરત સમજાય કે ભાઈ આપણે કીધું કે ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી સિસ્ટમ છે. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી સિસ્ટમ જે છે એ સંઘાત્મક માળખામાં આપણે નથી બનાવી. હા, ન્યાયતંત્રને આપણે સ્વતંત્રતા આપી છે, પણ ન્યાયતંત્રને સ્વતંત્ર નથી બનાવ્યું. કે ભાઈ રાજ્યના કાયદાઓ માટે રાજ્યની અંદર હાઈકોર્ટ જ કાર્ય કરશે, સંઘના કાયદાઓ માટે સંઘની અંદર સુપ્રીમ કોર્ટ જ કાર્ય કરશે. એ બંને ઇન્ડિપેન્ડન્ટ રહેશે. તો ના, એવું સિસ્ટમ આપણે ક્રિએટ નથી કર્યું. આપણે સંઘાત્મક માળખાની અંદર આખા સંઘ માટે એક જ એટલે કે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ તૈયાર કરી. એનો ખ્યાલ અહીંયા આગળથી પણ મળે કે અહીંયા શું બોલાય છે તો ભારત એક સંઘ છે. આર્ટિકલ નંબર 1 મુજબ ભારત એક સંઘ છે, રાજ્યોનો બનેલો સંઘ. તો અહીંયા આગળ ત્યાં રાજ્યોના બનેલા સંઘની અંદર સંઘાત્મક માળખાનો એક જ અધિકારી હોય ને તો એના પાછળ ઓફ ઇન્ડિયા શબ્દ છે બંધારણની અંદર. CJI, કમ્પ્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા. હવે રાજ્યની અંદર જાઓ તો રાજ્યની અંદર શું આવશે તો રાજ્યના ન્યાયાધીશો માટે, મુખ્ય ન્યાયાધીશો માટે, રાજ્ય વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશો માટે ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ. પાછું હાઈકોર્ટની અંદર પણ ઓફ, સપોઝ આપણા ગુજરાતની વાત કરીએ તો શું લખાય ગુજરાત. ધ્યાનમાં રાખજો મિત્રો, આ છે ડિફરન્શિએટ, આ છે ખાસિયત કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તો એમાં ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એવું નથી બોલાતું. એ શું બોલાય છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને અહીંયા આગળ શું બોલાય છે તો ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ, વડી અદાલત. અને એમાંય ઓફ પર્ટિક્યુલર સ્ટેટ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન. બરાબર. તો આ જે છે એ ક્લિયર કરી આપે છે કે ભાઈ આ સંઘાત્મક માળખાની અંદર ન્યાયતંત્રને કેવું રાખ્યું છે તો ન્યાયતંત્રને ઇન્ટિગ્રેટેડ રાખ્યું છે. બરાબર. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા નથી, CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કર્યું છે. રાઈટ. તો ઇન શોર્ટ કે અહીંયા આગળ આપણે જે અભ્યાસ કરવાના છીએ એ રાજ્યોના ન્યાયતંત્રની અંદર, રાજ્યોના ન્યાયતંત્રમાં ભાગ 6ના પ્રકરણ 4માં આર્ટિકલ નંબર 231 થી લઈ અને 214 થી લઈ અને 237 સુધીની જોગવાઈઓનો. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો એની અંદર વડી અદાલતો, બરાબર, હાઈકોર્ટ ઉપરની આપણે વાત કરીએ. આર્ટિકલ નંબર 214 થી લઈને 231. ને બીજું કે ક્રમિક એકે એક આર્ટિકલ આપણા માટે મહત્વના નથી, એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. બરાબર. ક્રમિક એકે એક આર્ટિકલ આપણા માટે ખાસ મહત્વના નથી. નાઉ હાઈકોર્ટ્સ. વડી અદાલતો ક્લિયર કરી લીધું પહેલા જ આપણે કે એ ક્યાં છે, કયાથી કયા આર્ટિકલમાં, એટલે પૃષ્ઠપોષણ નહીં કરીએ આપણે. રાઈટ. પુનરાવર્તન ખોટું ટાળીશું. હવે ઇતિહાસ. સૌથી પહેલા જે રીતે આપણે વાત કરી હતી સુપ્રીમ કોર્ટના ઇતિહાસની, એ જ રીતે અહીંયા આગળ સૌથી પહેલા આપણે જોઈશું કે હાઈકોર્ટ્સ જે છે એનો ઇતિહાસ ભારતની અંદર શું કહે છે આપણને. રાઈટ. તો હાઈકોર્ટના ઇતિહાસની અંદર આપણે જઈએ તો ભારતની અંદર સૌ પ્રથમ વખત આવા ઉચ્ચ ન્યાયાલયો જે છે એ ક્યારે સ્થાપવામાં આવ્યા. રાઈટ. તો બંધારણીય ઇતિહાસને જો પણ થોડો ખંગોળવાના પ્રયત્નો કરો, તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તમે જે નોલેજ એક્વાયર કર્યું છે અત્યાર સુધીના સમયગાળા દરમિયાન, થોડું એક એને ખંગાળવાના પ્રયત્નો કરવા જોઈએ અને એની અંદરથી કદાચ તમને ઉત્તર મળી પણ જાય. તો ભારતમાં બ્રિટિશ તાજના શાસનમાં, બ્રિટિશ તાજના શાસનમાં, બ્રિટિશ તાજના શાસનમાં કયા સમયે તો લોર્ડ કેનિંગના સમયે વર્ષ 1862માં 1862માં કયા 3 જગ્યાએ, તો એ 3 સ્થળ જે છે ને એ કયા 3 સ્થળ, તો એ 3 જગ્યાઓની વાત આપણે કરીએ તો સૌ પ્રથમ, બરાબર,
કલકત્તા, મુંબઈ, બોમ્બે અને મદ્રાસ અર્થાત ચેન્નાઈ. તો કેલકત્તા, બોમ્બે એન્ડ ચેન્નાઈ આ ત્રણ જગ્યાએ સૌપ્રથમ એમણે બ્રિટિશ શાસન, તાજના શાસનની અંદર હાઈકોર્ટ જે છે એની સ્થાપના કરી, વડી અદાલતો જે છે એની સ્થાપના કરી હતી એમણે. અને તમે આમે અંગ્રેજોની નીતિને ઇતિહાસની અંદર જો ભણ્યા છો ને, બ્રિટિશર્સની નીતિને ઇતિહાસની અંદર તમે ભણ્યા છો ને, તો એમણે જે પણ ડેવલપમેન્ટ કર્યા છે, હંમેશા આવી બાબતો પણ ધ્યાનમાં રાખવાની કે જ્યારે પણ તમે અભ્યાસ કરો છો થોડું એક એને મેપિંગના માધ્યમથી પણ ક્લિયર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. એમણે જ્યારે પણ કંઈક પણ કર્યા છે ને નવા નવા સાહસો, તો એ ઓલવેઝ નોર્થ ટુ સાઉથની દિશાની અંદર કર્યા છે. બરાબર, એટલે કે આ કલકત્તાને એ સ્થાપિત કર્યું. તો આપણે ભારતના નકશાની અંદર જોઈએ તો કલકત્તા છે, મુંબઈ છે અને ચેન્નઈ છે. આ રીતે, તો આ રીતે એમણે ઓલવેઝ પ્રયત્નો જે છે એ કર્યા છે. બરાબર, નોર્થ ઇસ્ટર્ન સાઉથની દિશાની અંદર જે આગળ વધ્યા છે. તો બ્રિટિશ તાજના શાસનની અંદર લોર્ડ કેનિંગના સમયે 1862ની અંદર સૌપ્રથમ કલકત્તા, મુંબઈ અને મદ્રાસ હાઈકોર્ટ જે છે ને વડી અદાલતો એની સ્થાપના કરવામાં આવી. હવે આની અંદર કોઈ પણ એવું ગેસવર્ક ન કરે કે ભાઈ કલકત્તા પ્રથમ છે, મુંબઈ પછી છે ને મદ્રાસ પછી છે. આ ત્રણેય સાથે જે છે ને એ સ્થાપિત કરવામાં આવ્યા છે. બરાબર, ત્રણેય સાથે સ્થાપિત કરવું. ત્યારબાદ 1866ની અંદર સૌથી મોટું હાઈકોર્ટ, બરાબર, આ ત્રણ કરતા સૌથી મોટું હાઈકોર્ટ, બરાબર, અલ્હાબાદ હાઈકોર્ટ, અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય જે છે એની સ્થાપના કરવામાં. અને ત્યારબાદ ક્રમિક રીતે આગળ વધતા જ જાય છે. 1947 દેશ આઝાદ થયો ત્યાં સુધી લગભગ 20 થી 24 જેટલા ઉચ્ચ ન્યાયાલયો જે છે ને એની આપણે સ્થાપના કરી દીધી. સોરી, 20 જેટલા, 18 થી 20 જેટલા ઉચ્ચ ન્યાયાલયો જે છે એની આપણે શું કરી હતી? સ્થાપના કરી હતી. અને ઘણા સમય જરૂર નથી તો એને બંધ પણ કર્યા હતા. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તાજના શાસનની અંદર હાઈકોર્ટના ઇતિહાસ, રચનાના ઇતિહાસની શરૂઆત થાય. ભારતીય બંધારણની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ આર્ટિકલ નંબર 214 અને આર્ટિકલ નંબર 216, જેની અંદર આપણે રચના અને સંરચના બંનેનો અભ્યાસ કરીશું. તો આ રીતે શરૂઆત થઈ. હવે 1947ની અંદર દેશ આઝાદ થયો. 26 જાન્યુઆરી 1950ના રોજ ગણતંત્ર ભારત બન્યું, એટલે કે પ્રજાસત્તાક ભારત. એટલા માટે કે ભારતનું સંવિધાન જે છે, ભારતનું પોતાનું, ભારતનું સ્વતંત્ર, ભારતનું અલાયદું સંવિધાન જે છે એ અસ્તિત્વમાં આવે છે. એટલે જોગવાઈઓ જે છે એ અમલમાં આવશે. તો અત્યાર સુધી થયું હતું એ કે ભાઈ મુંબઈ હોય, મદ્રાસ હોય, કલકત્તા હોય, બરાબર, અલ્હાબાદ હોય, અન્ય પ્રોવિન્સીસ હોય, તો બધાય પ્રોવિન્સીસની અંદર આ લોકોએ શું કર્યા હતા? હાઈકોર્ટ જે છે એ સ્થાપિત કર્યા હતા. એટલે કે પ્રાંતોની અંદર હાઈકોર્ટ જે છે એની સ્થાપનાઓ અંગ્રેજોના સમયની અંદર કરવામાં આવી. હવે 1947 બાદ દેશ આઝાદ થયો. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. એટલે હાઈકોર્ટની રચનાનો પ્રશ્ન જે છે થોડો પેચીદો બન્યો. આર્ટિકલ નંબર 214ની અંદર, આર્ટિકલ નંબર 214, બરાબર, અનુચ્છેદ 214માં ઉલ્લેખ છે શેનો? તો ઉલ્લેખ કરાયેલો છે આર્ટિકલ નંબર 214ની અંદર કે ભારતમાં પ્રત્યેક રાજ્ય માટે એક વડી અદાલત હશે. પ્રત્યેક રાજ્ય માટે એક વડી અદાલત જે છે એ હશે. આવી જોગવાઈ આપણને ભારતીય સંવિધાનની અંદર જોવા મળી. હવે દેશ આઝાદ થયા બાદ થોડા એક ઇતિહાસને ખંગોળવાના પ્રયત્નો કરો તો રાજ્ય રચનાના બાબતોને લઈને પ્રશ્નો જે છે એ સરકાર સામે પેચીદા બનતા ગયા અને ભાષાવાર રાજ્યોની માંગણીઓ જે છે તીવ્ર બનતી ગઈ. એમાંય પોટીશ્રી રામુલુના ઉપવાસ બાદ અને તેમના આકસ્મિક નિદાન, એટલે કે ભૂખ હડતાળના કારણે, અનશન ઉપવાસના કારણે થયેલ મૃત્યુના બાદ, અવસાનના બાદ કોમી રમખાણો, તોફાનો જે છે ફાટી નીકળ્યા. આયોગની રચનાઓ થઈ, સમિતિઓની રચનાઓ થઈ, બરાબર, લિંગ્વિસ્ટિક કમિશન છે, લિંગ્વિસ્ટિક કમિટીઝ છે, એની રચના કરવામાં આવી. અને ફાઇનલી 1953ની રોજ, 1953ના વર્ષની અંદર કે ભાષાવાર રાજ્યની માગણી જે છે એનો સ્વીકાર કરવામાં માત્ર એક રાજ્યનું કે ભાઈ તેલુગુભાષી લોકો જે હતા મદ્રાસમાંથી એ અલગ રાજ્ય ઈચ્છતા હતા અને એના જ માટે પોટીશ્રી રામુલુ જે છે એ પ્રખર ગાંધીવાદી નેતા કે જે ઉપવાસ ઉપર બેઠા હતા. મૃત્યુ થતા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જે છે એ પરિસ્થિતિને થાળે પાડવાનું વિચારી અને આમની માગણી જે છે એને સ્વીકારે છે અને આંધ્રપ્રદેશ અલગ રાજ્ય રચી આપે છે.
એટલે કે ભાષાવાર રાજ્યની પ્રથમ રચના કરી આવે છે. પણ પ્રશ્ન વધુ ગૂંચવાયો, પ્રશ્ન વધુ પેચીદો બન્યો કે અન્ય રાજ્યો જે છે એમણે પણ ભાષાવાર રાજ્યની માગણીનો પ્રશ્ન ઉપાડ્યો. સરકાર સામે છેવટે ઉપાય ન વધતા 1955ની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ એની રચના માટે શું શક્યતાઓ છે, રચના કઈ રીતે થવી જોઈએ, શું એક ભાષા એક રાજ્યનો સિદ્ધાંત અપનાવવો જોઈએ, આ પરિસ્થિતિ કઈ રીતે નિવારી શકાય, તો એ તમામ બાબતોના ઉપાય અર્થે 55ની અંદર ફઝલ અલી પંચ બરાબર રાજ્ય પુનઃરચના આયોગ જે છે એની રચના કરવામાં આવી. કારણ કે અત્યાર સુધી ABCD એમ ક્રમની અંદર ક્રમિક 29 રાજ્યો જોવા મળતા હતા આપણને, A વર્ગ, B વર્ગ, C વર્ગ, D વર્ગ, જે તમે જાણો છો કે એમાં શું, બીમાં શું, સીમાં શું, ડીમાં શું. તો ફાઇનલી રેકમેન્ડેશન સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન જે હતું એણે આપી અને એણે સ્વીકાર્યું કે ભાષાના આધારે રાજ્યો જે છે એની પુનઃરચના થવી જોઈએ, પણ એક ભાષા એક રાજ્યનો સિદ્ધાંત જે છે એ સ્વીકારવાની એને ભલામણ જે છે એ નકારી કાઢી. એટલે કે આ સિદ્ધાંત જે છે એ ન નકારવો જોઈએ. ગુજરાતનું સ્વપ્ન મિત્રો અહીંયા રોડાયું અને 1956થી પછી મહાગુજરાત ચળવળ જે છે ને એની શરૂઆત થઈ જાય ધામધૂમથી. આપણને ખબર જ છે કે જેવો રિપોર્ટ અહીંયા આગળ સબમિટ થશે લોકસભાની અંદર 17મી સપ્ટેમ્બરના આઈ થિંક રિકોલ થાય છે ત્યાં સુધી આ ગુજરાતના દ્વિભાજનનો ઠરાવ જે છે એ પરાસ્ત થયો હતો, એટલે કે બહુમતી પ્રાપ્ત નથી થઈ. અને બીજા દિવસે બરાબર અહીંયા આગળ ગુજરાતની અંદર દેખાવો, સભા સરઘસ જે છે એ શરૂ થઈ ગયા. તો 1956ની અંદર આ રાજ્ય પુનઃકરણ આયોગ જે છે એણે ભાષાવાર રાજ્યોની રચના માટે ભલામણ કરી અને 2 એકમો બનાવવાની વાત કરી, એક રાજ્યો અને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશો. તો છેવટે આની ભલામણો જે છે એને ધ્યાને રાખી અને પછી ભાષાવાર રાજ્યો જે છે એની રચના કરવામાં આવી. જે તે સમયે આપણે મુંબઈ રાજ્યની અંદર હતા બરાબર. મહાગુજરાત ચળવળના અંતે 1960ની અંદર આપણે મુંબઈથી અલગ થઈ અને ગુજરાત રાજ્ય બન્યું બરાબર. તો અહીંયા આગળ વાત એ કરવાની છે કે 1956ની અંદર ભાષા આધારિત રાજ્યો જે છે એ રચાઈ ગયા. કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એની પણ રચના થયેલી આપણને જોવા મળી બરાબર. તત્કાલીન સમયે 16 રાજ્યો અને આઈ થિંક 4 કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એ અસ્તિત્વમાં. તો ઇન શોર્ટ બરાબર આંકડાકીય ફિગરો જે છે એને ક્યારેક મેચ કરી લેવાની તમારે, કારણ કે સીધા જ્યારે અહીંયા આગળ હું આવશું ત્યારે આંકડાકીય બાબતો કદાચ એ પ્રયત્ન તો એ જ હોય કે સ્પષ્ટ હોય એ જ આપવાના પ્રયત્નો કરું, પણ થઈ શકે કે લાંબા સમયથી અભ્યાસ સાથે કદાચ થોડા એક દૂર થયા હોઈએ તો એ રિકોલ ન પણ થાય બરાબર. પણ બાબતો જે પણ આપીશ એ એકદમ શોર્ટ ડેપ્થની અંદર. તો ઇન શોર્ટ આ થતાં હવે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 214માં તો એ જોગવાઈ હતી ભાઈ પ્રત્યેક રાજ્ય માટે એક વડી ન્યાયાલય હશે, ઉચ્ચ ન્યાયાલય હશે અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પણ એક ઉચ્ચ ન્યાયાલય હશે. તો અહીંયા આગળ 7મા બંધારણીય સુધારાથી 4 વર્ગો સમાપ્ત કરી અને 2 પ્રકારના એકમો ધરાવતી રાજ્ય વ્યવસ્થાને અપનાવવામાં આવી. સાથે સાથે આ જ બંધારણીય સુધારાથી એટલે કે 7મા બંધારણીય સુધારા કાયદાથી વર્ષ 1956. તો આ 7મા બંધારણીય સુધારા કાયદાથી આ હાઈકોર્ટ અંગેની જોગવાઈઓ છે ને એને પણ રેકમેન્ડ કરવામાં, એને પણ બરાબર ફરીથી રેકમેન્ડેશન મુજબ સુધારવામાં આવી અને એની અંદર આર્ટિકલ નંબર 231માં જોગવાઈ જે છે એ કરવામાં આવી. આર્ટિકલ નંબર 231માં બરાબર જોગવાઈ જે હતી એ 214માં ભલે લખ્યું પણ 231ની અંદર અલ્ટર કરી અને જોગવાઈ કરી આપવામાં આવી કે 2 કે તેથી વધુ રાજ્યો માટે અથવા 2 કે તેથી વધુ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝ અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંયુક્ત વડી અદાલત ની સ્થાપના સંસદ કરી શકે. બરાબર. તો સંસદ જે છે એ
આ જોગવાઈ મુજબ સંયુક્ત વડી અદાલત જે છે એની સ્થાપના કરી શકે છે. તો ઇન શોર્ટ, આઝાદી બાદ અને સ્વતંત્ર ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યા બાદ કંઈક આવું આપણને પરિદ્રશ્ય જે છે હાઈકોર્ટના સંદર્ભે જોવા મળ્યું. અને ટુડેની વાત કરીએ, આપણે આજની પરિસ્થિતિની વાત કરીએ, કરંટ સિનારીઓની જો આપણે વાત કરીએ, આપણે બેઠા છીએ 2021 ફેબ્રુઆરી, બરાબર, અને 9મી તારીખે. તો એ સમયની જો હું વાત કરું તો અત્યારે આપણા કુલ હાઈકોર્ટની સંખ્યા જે છે, કુલ HC હાઈકોર્ટ જે છે એ 25 છે. સામે પક્ષે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યને કમ્પેર કરો તો આંકડો વધુ થાય, પણ આર્ટિકલ નંબર 231 ની જોગવાઈ છે કે 2 કે તેથી વધુ રાજ્યો અથવા તો 2 કે તેથી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંસદ એક સંયુક્ત વડી અદાલત જે છે એની સ્થાપના કરી શકે છે, એની રચના કરી શકે છે. તો આજે આપણે જોઈએ તો 25 હાઈકોર્ટ આપણને જોવા મળે. મોટાભાગે દરેક રાજ્યો જે છે, મોટાભાગના જે રાજ્યો છે એમાં અલાયદી સ્વતંત્ર હાઈકોર્ટ છે. જેમ કે આપણે ગુજરાત છે તો એની અંદર આપણને જોવા મળશે, રાજસ્થાન છે તો એની અંદર આપણને જોવા મળશે, મધ્યપ્રદેશ છે તો એની અંદર જોવા મળશે. પણ મહારાષ્ટ્ર હાઈકોર્ટની વાત કરો તો અલાયદું હાઈકોર્ટ નથી. તો એની ટેરેટરીની અંદર, એના જ્યુરિસ્ડિક્શનની અંદર, મહારાષ્ટ્ર હાઈકોર્ટના જ્યુરિસ્ડિક્શનની અંદર 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એ પણ સંકળાયેલા આપણને જોવા મળે છે. તો મોટાભાગની પરિસ્થિતિ જો જોવો તો દરેકને, પ્રત્યેકને એક એમનું અલાયદું ન્યાયાલય છે, એટલે કે ઉચ્ચ ન્યાયાલય છે. પણ કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એનું સંયુક્ત ન્યાયાલય પણ આપણને જોવા મળશે, એટલે કે સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય જોવા મળશે. અને કેટલાક રાજ્યો પાછા એવા છે, કેટલીક વડી અદાલતો. ચલો, આ તમારા એક હોમવર્ક માટેનો ક્વેશ્ચન અહીંયા આગળ તમારી સમક્ષ મૂકી દઉં. આમાંથી કંઈક ઇરેઝ કરું છું, જો તમારે લખવાનું હોય તો લખી લેજો. તમારા હોમવર્કની અંદર એક બીજી બાબત આપું સરસ મજાની, જેને તમારે સર્ચ કરી અને લખી લેવાની. હોમવર્ક છે એટલે થોડું એક અલગ કલરની અંદર આપણે લઈએ. પ્રેક્ટિસ વર્ક, હોમવર્કનો પ્રશ્ન તમારો. કેટલા ઉચ્ચ ન્યાયાલય એવા છે કે જેના જ્યુરિસ્ડિક્શનની અંદર, એની ટેરિટરી જે છે, એનું જ્યુરિસ્ડિક્શન જે છે, એનું ક્ષેત્ર જે છે, એના વિસ્તાર જે છે, એની અંદર 4 એકમો હોય. 4 એકમો હોય. હવે એકમોનો અર્થ શું છે? તો એકમોનો અર્થ છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. કેટલા ઉચ્ચ ન્યાયાલયો, કેટલા હાઈકોર્ટ જે છે એવા છે કે જેની અંદર કેન્દ્ર શાસિત અને રાજ્યો થઈ અને 4નો આંકડો થતો હોય, બરાબર. તો એ તમારે જોવાનું. મોટાભાગે મેં કીધું છે કે મોટાભાગના રાજ્ય જે છે ને એની અંદર અલાયદું જ છે, બરાબર. એટલે 25 સુધી આપણે પહોંચ્યા છીએ અત્યારે, બરાબર. અને છેલ્લે કયું રચાયું તો એ પણ ધ્યાનમાં રાખજો, બરાબર. કે પહેલાં તો આપણે જોયા કે મુંબઈ, મદ્રાસ ને કલકત્તા. તો લાસ્ટલી છેલ્લે રચાયેલ 2019માં, બરાબર, આંધ્રપ્રદેશ HC એટલે કે હાઈકોર્ટ. તો આંધ્રપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય જે છે એની સૌથી છેલ્લા હમણાં જે રચના થઈ 2019માં, આપણને ખ્યાલ જ છે કે ભાઈ વર્ષ 2014માં આંધ્રપ્રદેશમાંથી અલગ તેલંગાણા રાજ્ય જે છે એની રચના કરવામાં આવી. એટલે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું ન્યાયાલય જે છે એ સંયુક્ત જ ચાલતું હતું. લાંબા સમયથી ચર્ચા હતી, છેવટે છેલ્લે 2019માં જે હૈદરાબાદનું જે ન્યાયાલય હતું એ તેલંગાણાની અંદર, અને છેવટે આંધ્રપ્રદેશ માટે એક નવું ઉચ્ચ ન્યાયાલય જે છે એની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી. ઇઝ ઇટ ક્લિયર? તો આ છે આપણો ઇતિહાસ. શેના સંદર્ભે? તો હાઈકોર્ટના સંદર્ભે, બરાબર. આ છે આપણો ઇતિહાસ હાઈકોર્ટના સંદર્ભે. હવે બંધારણીય જોગવાઈઓને જો જોઈએ આપણે તો અનુચ્છેદ નંબર 214ની વાત કરીએ, 214ની વાત કરીએ, આપણે 214ની વાત કરીએ તો એની અંદર શું છે પ્રોવિઝન? તો જોગવાઈ છે કે પ્રત્યેક રાજ્ય માટે
ઉચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલય. પણ સાથે સાથે આર્ટિકલ કયો ધ્યાનમાં લઈ લેવાનો? આર્ટિકલ 231, 231, કે જે 7મા બંધારણીય સુધારા કાયદાથી દાખલ કરવામાં આવ્યું, કે જ્યાં આગળ જોગવાઈ ઇન શોર્ટ શું છે? સંયુક્ત વડી અદાલતની. બરાબર, સંયુક્ત વડી અદાલતની જોગવાઈ પણ આપણને જોવા મળે છે. એટલે બંને આર્ટિકલના સાથે જોઈ લેવાના, 214 અને 231. ત્યારબાદ અનુચ્છેદ નંબર 215 ની આપણે વાત કરીએ તો આર્ટિકલ નંબર 215 શું છે? રિકોલ કરો મિત્રો. હવે સુપ્રીમ કોર્ટનું લેક્ચર રિકોલ કરીને અહીંયા આગળ આવો. એ વખતે કીધું હતું સુપ્રીમ કોર્ટ આર્ટિકલ નંબર 129, 129 શું જોગવાઈ આપે છે? નથી યાદ આવતું, યાદ કરો એકવાર. 129 છે નજીરી અદાલત, કોર્ટ ઓફ રેકર્ડ્સ. બરાબર, તો 215 ની અંદર પણ છે શું? નજીરી અદાલત, જેને અંગ્રેજીની અંદર આપણે શું કહીએ છીએ? કોર્ટ ઓફ રેકર્ડ. કે જેના ચુકાદાઓ પુરાવાકીય મૂલ્ય ધરાવતા હોય, એના ચુકાદાઓ જે છે એને પ્રકાશિત કરવામાં આવે, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એના ચુકાદાઓ જે છે એનો આધાર બનાવવામાં આવે, એનો આધાર લેવામાં આવે. અને એવા ન્યાયાલયો કે જેને પોતાની અવમાનના બદલ દંડ કરવાની સત્તા પણ હોય, તો આવા જે ન્યાયાલયો છે એ ન્યાયાલયોને આપણે શું કહીએ છીએ? નજીરી અદાલત અથવા તો કોર્ટ ઓફ રેકર્ડ તરીકે ઓળખીએ છીએ. તો રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલયો હશે, રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયો જે છે એ નજીરી અદાલત હશે. સાથે સાથે આર્ટિકલ નંબર 231 ને પણ ધ્યાને લઈ લેવાનું. અનુચ્છેદ નંબર 216, અનુચ્છેદ નંબર 216 ની વાત કરીએ તો આર્ટિકલ નંબર 216 ની જોગવાઈ શું છે? તો આર્ટિકલ નંબર 216 ની અંદર છે મિત્રો સંરચના. કે આજે તમે કહો છો બંધારણ મુજબ કે ભાઈ આ રીતની વડી અદાલત હશે, ઉચ્ચ ન્યાયાલયો હશે, તો એ ઉચ્ચ ન્યાયાલયોની સંરચના શું હશે? સુપ્રીમ કોર્ટની અંદર આપણે જોયું હતું કે ભાઈ 1+7 એટલે કે 8 હતી પહેલા જોગવાઈ, હવે 1+33 ને કુલ 34 ની જોગવાઈ છે. તો અહીંયા આગળ શું છે? તો અહીંયા આગળ સંરચનાની અંદર 1+ રાજ્ય વડી અદાલતના, જે તે રાજ્યની વડી અદાલતના એક મુખ્ય ન્યાયાધીશ, બરાબર, મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તે મુજબ. અહીંયા આવું કેમ? સુપ્રીમ કોર્ટ તો 1+7 પહેલા આપ્યું ને અત્યારે જોયું આપણે કે ભાઈ 34 થયા કુલ. તો રાજ્ય વડી અદાલતની અંદર 1+ અન્ય કેટલા? તો કે રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તે મુજબ. એટલા માટે મિત્રો કે ભારતની અંદર આપણે જોઈએ તો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એમાંય આર્ટિકલ નંબર 231 ને જોઈએ તો એવું કહે છે કે ભાઈ સંયુક્ત વડી અદાલતોની પણ રચના કરી શકાય છે, એટલે સંયુક્ત જ નથી કરવાની. હા, તમારે અલાયદા કરવા છે તો કરો તમે, પણ સંયુક્ત જ્યાં આગળ તમારે કરવું છે ત્યાં આગળ પણ કરી શકાય છે. મોટાભાગના કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એ બધા સંયુક્ત વડી અદાલતમાં છે, સિવાય કે દિલ્હીને પોતાનું અલાયદું સ્વતંત્ર હાઈકોર્ટ છે. બરાબર, આઈ થિંક 1966 કે બાદના સમયની વાત છે. બરાબર, તો દિલ્હી જે છે એનું એક અલાયદું હાઈકોર્ટ જે છે એ અસ્તિત્વમાં આવ્યું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ જ્યારે પણ સંયુક્ત હાઈકોર્ટ હશે તો એ સમયે એનું જ્યુરિસ્ડિક્શન કેટલું મોટું છે એના આધાર ઉપર, કારણ કે રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તે મુજબ, તો ભાઈ જ્યુરિસ્ડિક્શન જેટલું મોટું હોય એટલા પ્રમાણની અંદર જ ન્યાયમૂર્તિઓની અથવા તો ન્યાયાધીશોની શું થાય? જરૂર પડે. બરાબર, એટલે સંવિધાનની અંદર એ ચોક્કસ આંકડો નથી આપણને આપ્યો. ભાઈ હાઈકોર્ટનું જ્યુરિસ્ડિક્શન જે મુજબનું હશે તે મુજબ રાષ્ટ્રપતિ શું કરશે? નિયુક્ત કરશે. બરાબર, હવે આ જે નિયુક્તિ છે,
બરાબર. અહીંયા આગળ મેં તમને કહી દીધું કે ભાઈ નિયુક્ત કરે તે મુજબ, પણ નિયુક્તિ જે છે એને અનુચ્છેદ નંબર, સ્લાઇડ બદલી લઈએ આપણે, ઓકે, સ્લાઇડની અંદર છે, બરાબર. તો આપણે આર્ટિકલ નંબર 214 જોઈ લીધું કે રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલયો. 215 ઉચ્ચ ન્યાયાલયો એ રેકર્ડ ન્યાયાલય એટલે કે નજીરી અદાલત છે. 216ની અંદર આપણે કીધું ઉચ્ચ ન્યાયાલયની રચના, બરાબર, એટલે કે સંરચના છે. એક મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્ય એટલે કે જે જ્યુરિસ્ડિક્શન છે એ મુજબ રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તે મુજબના, એટલે કે એ સંખ્યા કદાચ પરીક્ષાની અંદર આવું આવે કે ભાઈ રાજ્ય વડી અદાલતોની અંદર અન્ય ન્યાયાધીશોની સંખ્યા રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે, તો ઇટ્સ રાઇટ આન્સર, બરાબર. અથવા તો એવું આવે કે ભાઈ રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તે મુજબની સંખ્યામાં રહેશે, તો એ પણ રાઇટ આન્સર છે. 217, ઓકે, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક અને તેના હોદ્દાની શરતો, બરાબર. તો આની અંદર 3 બાબતો આવે મિત્રો, આની અંદર 3 બાબતો આવે. નંબર 1 સૌથી પહેલાં આવશે અપોઇન્ટમેન્ટ તમારું, એટલે કે નિમણૂક. નંબર 2 ડ્યુરેશન, લેન્થ ઓફ સર્વિસ, બરાબર, એટલે કે કાર્યકાળ શું છે એમનું. અને ક્વોલિફિકેશન્સ નંબર 3ની અંદર કે ભાઈ લાયકાત શું છે, લાયકાત શું છે. તો 3 બાબતો આપણને જોવા મળશે એ આના સંદર્ભે, આર્ટિકલ નંબર 217ના સંદર્ભે. તો આને ધ્યાને લેવાનું કે આર્ટિકલ નંબર 217માં શું છે, તો આર્ટિકલ નંબર 217માં છે નિમણૂક, ત્યારબાદ કાર્યકાળ શું છે એમનો એ, અને ત્યારબાદ લાયકાતો. તો નિમણૂક જે છે એ કોણ કરશે, તો નિમણૂક ઓલવેઝ જે છે એ રાષ્ટ્રપતિ કરે. સુપ્રીમ કોર્ટની અંદર પણ નિમણૂક જે છે એ કોણ કરે છે, એ રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય વડી અદાલતની અંદર પણ નિમણૂક કોણ કરે છે, તો રાષ્ટ્રપતિ જ કરે છે. બંનેની અંદર શબ્દો જે છે એ આપણે જોઈએ તો શબ્દ જે છે એ હતો રાષ્ટ્રપતિ, બરાબર. પરામર્શ કર્યા બાદ શું કરશે, નિમણૂક કરશે. પરામર્શ શબ્દ ઉપર આપણે ધૂમધામથી 25-30 મિનિટ ચર્ચાઓ કરી હતી, 1st, 2nd, 3rd એન્ડ 4th જજીસ કેસ, એઝ વેલ એઝ વિથ એનજેએસી રેફરન્સ, બરાબર, કે એનજેએસીને પણ રેફરન્સ બનાવીને આપણે વાત કરી લીધી છે, એટલે એને ફરીવાર હું અહીંયા આગળ નહીં કહું. તો અહીંયા આગળ નિમણૂકની અંદર છે કે ભાઈ જ્યારે પણ સીજેઆઈની નિમણૂક કરવા, સીજેઆઈ કરતા ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ ઓફ પર્ટિક્યુલર સ્ટેટ, બરાબર, એટલે કે રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક, મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય ત્યારે એ નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. કોણ નિમણૂક કરશે, રાષ્ટ્રપતિ. પણ એ કોની સાથે કન્સલ્ટ કરીને નિમણૂક કરશે, તો આની અંદર મૂળ શબ્દો જે છે ને એ કન્સલ્ટની અંદર હતા CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, પ્લસ ગવર્નર ઓફ સ્ટેટ એટલે કે રાજ્યપાલ, રાજ્યના રાજ્યપાલ સાથે એ પરામર્શ કર્યા બાદ રાજ્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરશે. પણ આ વાત થઈ મુખ્ય ન્યાયમૂર્તિ, પણ મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય અન્યની નિમણૂક કરવી હોય ત્યારે એડ કરવામાં આવ્યું કે ભાઈ CJI પ્લસ રાજ્યપાલ પ્લસ મુખ્ય ન્યાયાધીશ. ન્યાયાધીશ તો કયા મુખ્ય ન્યાયાધીશ, તો જે તે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, રાઈટ. પણ 3rd જજીસ કેસ જ્યારે આપણે જોયું તો 3rd જજીસ કેસની અંદર, બરાબર, તત્કાલીન રાષ્ટ્રપતિ KR નારાયણ જે છે એમણે કે ભાઈ કોલેજિયમ સિસ્ટમ ઉદ્ભવ થઈ ગઈ કયા જજીસ કેસથી, 2nd જજીસ કેસ, બરાબર. તો 2nd જજીસ કેસ 1993 તો કોલેજિયમ સિસ્ટમનો ઉદ્ભવ થયો કે ભાઈ હવે બહુસભ્ય સંસ્થા જે છે એ રેકમેન્ડ કરશે અને એની ભલામણથી રાષ્ટ્રપતિ જે છે એ નિમણૂક કરશે, અને રાષ્ટ્રપતિ માટે આવી ભલામણ જે છે બંધન કરતા પણ રહેશે. અને સુપ્રીમ કોર્ટની અંદર ચીફ જસ્ટિસની નિમણૂકમાં, બરાબર, સિનિયોરિટી જે છે એનો જ સિદ્ધાંત જે છે એ કાયમ રાખવામાં આવશે, રાઈટ. આ બધી બાબતો હતી 2nd જજીસ કેસની અંદર. કોલેજિયમ સિસ્ટમ ક્લિયર નહોતું. હાઉ વિલ ધ કોલેજિયમ સિસ્ટમ વિલ વર્ક, કઈ રીતે આ કોલેજિયમ સિસ્ટમ કાર્ય કરશે એ ક્લિયર કરવા માટે બંધારણીય જોગવાઈ મુજબ આર્ટિકલ નંબર 143 પ્રેસિડેન્શિયલ રેફરન્સ, બરાબર, એને કહેવાયું 3rd જજીસ કેસ. અને 3rd જજીસ કેસની અંદર ઉમેરવામાં આવ્યું કે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે પણ ન્યાયાધીશોની નિમણૂકની વાત આવે તો કોલેજિયમની અંદર 4 વરિષ્ઠતમ ન્યાયમૂર્તિઓ છે. કોના? સુપ્રીમ કોર્ટના. CJI તો હશે જ, પણ CJI બાદ સિનિયોરિટીની અંદર આવતા જે 4 ન્યાયમૂર્તિઓ હશે એ પણ રેકમેન્ડેશનમાં હશે. કોની રેકમેન્ડેશનમાં? તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસની નિમણૂકની રેકમેન્ડેશનની અંદર, ની જો કોલેજિયમ છે એની અંદર.
થર્ડ જજીસ કેસમાં મિત્રો આ ધ્યાનમાં રાખજો કે ફોર એસસી થર્ડ જજીસ કેસની અંદર બરાબર થર્ડ જજીસ કેસ એટલે કે તૃતીય ન્યાયાધીશ કેસ 1998. તો તૃતીય ન્યાયાધીશ કેસ થર્ડ જજીસ કેસની અંદર સુપ્રીમ કોર્ટ માટેનું કોલેજિયમ કેટલાનું? 4 વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનું. કેટલાનું? 4 વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનું. અને અહીંયા આગળ હાઈકોર્ટની અંદર ન્યાયાધીશોની નિમણૂક માટેનું કોલેજિયમ જે છે એ કેટલાનું રહેશે? તો 2 માટેનું. 2 કયા? સુપ્રીમ કોર્ટના 2 વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ. જ્યારે વાત આવે છે હાઈકોર્ટની અંદર અન્ય ન્યાયમૂર્તિઓની નિમણૂકની, બરાબર, અથવા તો મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂકની, મુખ્ય ન્યાયમૂર્તિ હાઈકોર્ટના નિમણૂકની, તો એન્ટાયર સિસ્ટમ તો વર્ક કરશે, પણ થર્ડ જજીસ કેસથી એક નવું ક્લોઝ જે છે ને એ કોલેજિયમની અંદર ક્લિયર કરવામાં આવ્યું કે ભાઈ સુપ્રીમ કોર્ટ માટે હશે 4નું કોલેજિયમ અને હાઈકોર્ટ માટે હશે કેટલાનું કોલેજિયમ? 2નું કોલેજિયમ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. બરાબર. ફરી વાર ક્લિયર કરી લઉં, કદાચ કેટલાકને કન્ફ્યુઝન છે, મને એવું લાગે છે, ભલે આપણે પ્રત્યક્ષ નથી જોડાયા, પરોક્ષ માધ્યમથી ઓનલાઈન માધ્યમથી જોડાયા છીએ, પણ કેટલાકના મનની અંદર કે ભાઈ ફરી સાંભળવું પડશે શું કીધું, એવું ન કરો, ફરી કહી દઉં. આ તમને સુધારા સાથે કીધું, એટલા માટે તમને પહેલાં કીધું ને પછી આવું કીધું, હવે ટૂંકમાં કહી દઉં. હાઈકોર્ટની અંદર મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરવાની હોય તો એ કરે કોણ? રાષ્ટ્રપતિ કરે. કોની ભલામણથી કરે? તો CJI પ્લસ તેના સિવાયના 2 વરિષ્ઠ ન્યાયાધીશોનું બનેલું 2 ન્યાયાધીશોનું બનેલું કોલેજિયમ વત્તા રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ, મુખ્ય ન્યાયમૂર્તિ સાથે કન્સલ્ટ કરશે વત્તા રાજ્યના રાજ્યપાલ સાથે કન્સલ્ટ કરશે. આ કોના કેસમાં? તો રાજ્યની અંદર હાઈકોર્ટમાં મુખ્ય સિવાય અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરવી છે ત્યારે. પણ રાજ્ય વડી અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરવી છે ત્યારે કોની સાથે કન્સલ્ટ કરશે? તો રાષ્ટ્રપતિ કરશે નિમણૂક, પણ કન્સલ્ટ કરશે કોની સાથે? તો એક CJI પ્લસ કોલેજિયમ ઓફ 2 સિનિયર મોસ્ટ, બરાબર, જજીસ ઓફ હાઈકોર્ટ, બરાબર, એટલે કે સોરી સુપ્રીમ કોર્ટ, એટલે કે સુપ્રીમ કોર્ટના 2 વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનું બનેલું કોલેજિયમ વત્તા જે તે રાજ્યના રાજ્યપાલ. બરાબર. કારણ અહીં આગળ જે તે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ નહીં આવે હાઈકોર્ટના. કેમ કે મુખ્ય ન્યાયાધીશની જ નિમણૂક કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. એક બીજી બાબત ધ્યાને લેવાની અહીંયા આગળ, બરાબર. ઓકે, બીજી બાબત હાલ નથી કહેતો, બરાબર, થોડી વાર પછી એને લઈશું, કારણ કે પાછો ક્લિયર થયેલો બાબત જે છે એમાં ગૂંચવાડો ઊભો થાય. કાર્યકાળ. તો કાર્યકાળ આમનો જે છે ને કેટલો હોય? ત્યાં આગળ આપણે શું કીધું હતું કાર્યકાળમાં? તો ટિલ ધ અટેન્ડિંગ એજ ઓફ 65 of that particular person યાર પર્ટિક્યુલર જજ, બરાબર, અથવા જસ્ટિસ. તો અહીંયા આગળ 65ની જગ્યાએ આવશે કેટલું? 62 વર્ષ, બરાબર, કે કાર્યકાળ જે છે એ તેમની 62 કદાચ આંકડો મારો 2 બરાબર ન હોય, દેખાતું ન હોય, તેમની 62 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, બરાબર. તો આ કાર્યકાળ છે એ 62 યર આપણે ધ્યાનમાં રાખવાનું. ત્યાં આગળ 65 યર છે. કોઈ ફિક્સ ટેન્યોર નથી કે ભાઈ 6 વર્ષ કે 62 વર્ષ, 6 વર્ષ કે 65 વર્ષ, વિચેવર ઇઝ હાયર, બરાબર, અથવા વિચેવર ઇઝ અર્લીયર, બરાબર. ઓલવેઝ હાયરમાં જાવ તો એ તો 62 ને 65 વર્ષ આવું ન હોય, બરાબર, પણ વિચેવર ઇઝ અર્લીયર કે જે વહેલું હોય તે. તો અહીંયા આગળ એવું કોઈ જ નથી વિચેવર ઇઝ અર્લીયર. અહીંયા માત્ર છે ટિલ ધ એજ એટેન્ડિંગ એજ ઓફ 65 in case of Supreme Court and attending age of 62 in the case of High Court. બરાબર. લાયકાતોની અંદર સૌથી પહેલી લાયકાત ત્યાંથી એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ. નંબર 2 બીજી લાયકાતની વાત કરીએ આપણે, બરાબર. બીજી લાયકાતની આપણે વાત કરીએ તો બીજી લાયકાત શું આવે? તો બીજી લાયકાતની આપણે વાત કરીએ તો ત્યાં છે ન્યાયિક પદ પર કાર્ય કરવાનો 10 વર્ષનો અનુભવ.
બરાબર, ભારતનો નાગરિક તો હોવું જ જોઈએ. ત્યારબાદ ન્યાયિક પદ પર કાર્ય કરવાનો, બરાબર, અનુભવ જે છે ને એ 10 વર્ષનો હોવો જોઈએ. કે ભાઈ કોઈ પણ ન્યાયિક પદ ઉપર એણે કાર્ય કરેલું છે, ઓફિસ ઓફ જ્યુરિસ્ટ, કાર્ય કરેલો અનુભવ જે છે 10 યર. અને નંબર 3 થર્ડ એ છે 10 વર્ષ કોઈ પણ વડી અદાલતમાં વકીલ તરીકે કાર્ય કરેલું હોય. કોઈ એક રાજ્યમાં કર્યું હોય, કોઈ બીજા રાજ્યની અંદર, પણ સંયુક્ત થઈ અને કેટલું થવું જોઈએ? 10 વર્ષ. તો 10 વર્ષ હાઈકોર્ટની અંદર વકીલાત કરવાનો અનુભવ હોવો જોઈએ. અહીંયા આગળ એક લાયકાત નથી જે આપણે જોઈ હતી સુપ્રીમ કોર્ટની અંદર, એ છે ડિસ્ટિંગ્વિશ્ડ જ્યુરિસ્ટ, બરાબર, એટલે કે રાષ્ટ્રપતિની મતે કાયદાના પ્રખર જ્ઞાતા હોય, બરાબર, કાયદાશાસ્ત્રી હોય, તો એવા વ્યક્તિ અહીંયા આગળ લાયકાતની અંદર નથી. અહીંયા આગળની લાયકાત જોઈએ તો આ 3 લાયકાતો છે. ભારતનો નાગરિક હોવો જોઈએ, ન્યાયિક પદ પર કાર્ય કરવાનો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ભાઈ કોઈ પણ ન્યાયિક પદ ઉપર એણે કાર્ય કરેલું છે અને ન્યાયિક પદ ઉપર કાર્ય કરવાનો એનો અનુભવ છે 10 વર્ષનો, બરાબર, તો એ એલિજિબલ છે કે બની શકે છે. નંબર 3, હાઈકોર્ટની અંદર 10 વર્ષ વકીલાત અથવા તો વકીલ તરીકે કાર્ય કરવાનો અનુભવ હોય તો એ વ્યક્તિ પણ એલિજિબલ છે હાઈકોર્ટની અંદર ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે. તો આ ન્યાયાધીશો માટેની નિમણૂક માટેની લાયકાતો છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક અને તેના હોદ્દાની શરતો. તો આર્ટિકલ નંબર 217માં કઈ 3 બાબતો છે તો યાદ કરી લેવાની મિત્રો. આર્ટિકલ નંબર 217ની અંદર એક નિમણૂકમાં શું છે ચર્ચાઓ કરી લીધી આપણે. લેન્થ ઓફ ડ્યુરેશન, કાર્યકાળ અથવા તો મુદત, બરાબર, ગમે તે શબ્દ તમે લઈ શકો. અને ત્યારબાદ છે કે ભાઈ લાયકાતો શું હોવી જોઈએ. તો 217(2) અંદર આપણને લાયકાતો જોવા મળે છે કે ભાઈ આ મુજબની લાયકાતો એની હોવી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? એક બીજી બાબત કે 62 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એ રહેશે, પણ 2 પરિસ્થિતિ અહીંયા આગળ આવી શકે કે 62 વર્ષની ઉંમર પહેલા એવું લાગે છે એ વ્યક્તિને કે ભાઈ મારે આ પદ ઉપર હવે કાર્ય કરવું નથી, કંઈ પણ એના કારણો હોય, તો એક એ રાજીનામું આપી શકે. તો યસ, રાજીનામું આપી શકે. કોને સંબોધીને રાજીનામું આપશે? નિમણૂક કોણ કરે છે મિત્રો? કન્ફ્યુઝ સેચ પણ નહીં થવાનું. નિમણૂક કોણે કરી એને જે રાજીનામું આપે કે ભાઈ રાજ્યમાં છે ને પછી તમને ઓપ્શનમાં ભ્રમિત કરવા માટે આપ્યું હોય. રાજ્યના રાજ્યપાલ, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, આંખો બંધ કરીને એક જ વિચારવાનું, રાજ્યની વડી અદાલત. નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને જ આપે. તો રાષ્ટ્રપતિને સંબોધીને એ રાજીનામું આપી શકે છે. અને બીજું કે એ સિવાય જે સેમ પ્રોસેસ આપણે સુપ્રીમ કોર્ટની અંદર જોઈ હતી, બરાબર, આર્ટિકલ નંબર 124ની અંદર ક્લોઝ 4 and 5 124 ખંડ 4 અને 5 આ 2 જોયા હતા. અને આઈ થિંક લગભગ 25 મિનિટ 20-25 મિનિટ એની ઉપર પણ ધૂમધામથી ચર્ચાઓ કરી હતી. એ જે બાબતો છે ને એ સેમ છે અહીંયા આગળ, સેમ, કોઈ જ ફરક નહીં. કે જો એમને હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો કરી શકાય, તો હા કરી શકાય. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને અને હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા છે, કરી શકાય. ભલે એણે રાજીનામું નથી આપ્યું, એની 62 વર્ષની ઉંમર પૂર્ણ નથી થઈ, કરી શકાય. પણ 2 કારણોસર. એક ઇનકેપેબિલિટી, બરાબર, એટલે કે ભાઈ ઇનકેપેબલ છે કાર્યને કરવાની અંદર, અસમર્થ છે. અને બીજું છે કે પ્રૂવડ મિસબિહેવ, એટલે કે સિદ્ધ ગેરવર્તન છે. પણ આખી એન્ટાયર પ્રોસિજર જે છે ને એ સેમ રહેશે જે સુપ્રીમ કોર્ટની અંદર હતી. કે ભાઈ એમને ઇમ્પીચ કરવા માટેનો પ્રસ્તાવ જે છે એ જો લોકસભામાં દાખલ કરવો હોય તો 100 સભ્યોનું સમર્થન, રાજ્યસભામાં 50 સભ્યોનું સમર્થન, સ્વીકારવામાં આવે તો સમિતિ 3 સભ્યોની સમિતિ રેકમેન્ડ કરે કે યસ આ ઇમ્પીચ થઈ શકે, તો પછી ગૃહની અંદર મતદાન
વિશિષ્ટ બહુમતી બાદ રાષ્ટ્રપતિ આદેશ કરે ત્યારે હોદ્દો પૂર્ણ થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર? તો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક, તેમના હોદ્દાની શરતોમાં 3 બાબતો: નિમણૂક, કાર્યકાળ, લાયકાતો, સાથે સાથે રાજીનામું પણ જોઈ લીધું. ઉચ્ચતમ ન્યાયાલયમાં અંગેની અમુક જોગવાઈઓ, મહત્વનો આર્ટિકલ નથી, સ્કીપ કરો, ચાલો. ત્યારબાદ આર્ટિકલ નંબર 219ની વાત કરીએ તો ભાઈ શું એમણે કોઈ પણ શપથ અથવા પ્રતિજ્ઞા લેવાની છે? તો શપથ અથવા પ્રતિજ્ઞા જે રીતે સુપ્રીમ કોર્ટની અંદર આપણે જોયું કે સુપ્રીમ કોર્ટની અંદર પદ કે હોદ્દો સંભાળતા પહેલા બંધારણને વફાદાર રહેવાની અને બાબતો જે છે એને ગોપનીય રાખવાની, દેશના લોકોની નિષ્પક્ષપણે સેવા કરવાની, બરાબર. તો આ જે છે એ શપથ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને લેવાના છે. તો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સાથે સાથે રાજ્યની અંદર પણ જે ન્યાયાધીશો વડી અદાલતની અંદર નિમણૂક પામશે તો એમણે પણ શું કરવાના છે? શપથ લેવાના છે. શપથ ત્યાં આગળ કોણ લેવડાવતું હતું? રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તે વ્યક્તિની સામે શપથ લેવાના છે. અહીંયા આગળ રાજ્ય વડી અદાલતની અંદર નિમણૂક ભલે રાષ્ટ્રપતિ કરે, પણ શપથ લેવડાવવા માટે રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપતિ નિયુક્ત કરે એવા વ્યક્તિ આવે નહીં. તો અહીં આગળ રાજ્ય કારોબારીનો વડો જે છે ને એને જવાબદારી આપી કે ભાઈ તમારે આટલું કાર્ય કરવાનું. તો રાજ્ય કારોબારીનો વડો કોણ છે કે એ રેકમેન્ડ પણ કરે છે, બરાબર, એની સાથે પરામર્શ પણ કરે છે રાષ્ટ્રપતિ, ગવર્નર. તો ગવર્નર અથવા તો ગવર્નર દ્વારા નિયુક્ત થાય તે વ્યક્તિની સામે એણે શું કરવાના છે? શપથ લેવાના છે, બરાબર. શપથની અંદર એક બીજી બાબત અગત્યની અને મહત્વનું ફેક્ટ જે છે ને એને ધ્યાને લેજો મિત્રો. બંધારણ અમલમાં આવ્યા બાદ જે આ શપથની જોગવાઈઓ છે એની અંદર થોડું એક ડિફરન્સ એ હતું, અત્યારે નથી પણ થોડો એક ડિફરન્સ એ હતો કે પહેલાં રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશો શપથ લેતા ને તો એની અંદર રાષ્ટ્રનું સાર્વભૌમત્વ અને એકતાને અક્ષુણ અથવા તો અખંડ બનાવી રાખવાની એ પ્રતિજ્ઞા નહોતા લેતા, બરાબર. એ દાખલ કરવામાં આવે છે રાજ્યના આ આર્ટિકલ નંબર 219 અર્થાત કે જે શપથના જોગવાઈઓ છે એની અંદર. તો એ દાખલ કરાયું 16મો બંધારણીય સુધારો. ઓકે, 16મો બંધારણીય સુધારો છે. તો 16મા બંધારણીય સુધારા કાયદાથી આ જોગવાઈ દાખલ કરવામાં આવી કે ભાઈ શપથની અંદર સાથે આ બાબત પણ ઉમેરવામાં આવી. કોના માટે? તો રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશો માટે કે રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશો જ્યારે શપથ લેશે તો એ શપથની અંદર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની શપથવિધિમાં આ જે વાક્ય છે, આ જે ખંડ છે એને પણ અહીંયા આગળ સામેલ કરવામાં આવશે. અને એ કયા બંધારણીય સુધારાથી? તો આને 16મો ન દેખાય તો લખી નાખું, બરાબર. 16મો બંધારણીય સુધારો. 219 ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા. ત્યારબાદ 220 એટલું મહત્વનો આર્ટિકલ નથી, બરાબર. કાયમી ન્યાયાધીશ થયા પછી વકીલાત કરવા ઉપર નિયંત્રણ, બરાબર. કે હાઈકોર્ટની અંદર કોઈ વ્યક્તિ કાયમી ન્યાયાધીશ થઈ જાય તો ત્યારબાદ એ વકીલાત કરી શકે નહીં, બરાબર. તો સ્વાભાવિક છે એ વકીલાત કરવા ઉપર એને શું કરવામાં આવ્યું છે? નિયંત્રણ કરવામાં. આ નિયંત્રણ શું કરવામાં આવ્યું? તેનું કારણ કે અમુક આર્ટિકલ ભલે થોડું એક મહત્વના ન હોય પણ એના પાછળના કારણો શું? તો અમુક આર્ટિકલના પાછળના કારણો પણ આપણે જાણી લઈએ ને તો પણ આપણને સમજાઈ જાય કે ભાઈ આવું બધું શું કરવા કરે. એમની નિમણૂક જે છે માત્ર રાષ્ટ્રપતિ નથી કરતા, બરાબર. કોલેજિયમ છે, પછી કોલેજિયમની અંદર પણ એવું કીધું 2 અને 4 વરિષ્ઠ છે, પછી ગવર્નર ઓફ ધી સ્ટેટ છે, બરાબર, પછી સાથે CJI પણ છે. તો આખી આવી વ્યવસ્થા કેમ કરેલી છે? તો આપણે કહીએ છીએ ને કે ભાઈ ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાય કરી શકે એના માટે એની અંદર જે પ્રિઝાઇડિંગ ઓફિસર જે છે, એના જે ન્યાયાધીશો છે, ન્યાયમૂર્તિઓ છે, તો એને કેટલીક સત્તાઓ હોવી જોઈએ, બરાબર, ફ્રી એન્ડ ફેર જસ્ટિસ આપવા માટે. તો જો એમની નિમણૂકની અંદર કારોબારી અથવા તો કોઈ એક વ્યક્તિનો હસ્તક્ષેપ હોય તો શું એ ક્યારે પણ ફ્રી એન્ડ ફેર જસ્ટિસ આપી શકે? ના આપી શકે. બીજું કે એમને જો વકીલાત કરવા ઉપર નિયંત્રણ ન મૂકવામાં આવે, વકીલાત કરવા ઉપર નિયંત્રણ ન મૂકવામાં આવે તો વકીલ પણ છે અને વકીલાત પણ કરે છે અને ત્યારબાદ જજ પણ છે. ઇવન ઇફ નિવૃત્ત થયા બાદ પણ આપણે જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર કે ભાઈ વકીલાત ઉપર નિયંત્રણ છે. તો આવું કેમ? તો આ એટલા માટે જ છે
ઘણાને એમ લાગે કે ભાઈ આ કેમ આવું છે, તો આ જોગવાઈ શેના માટે છે? ફ્રી એન્ડ ફેર જસ્ટિસ માટે છે. 221ની અંદર પદની સ્વતંત્રતા જળવાઈ રહે તે હેતુ, બરાબર, કે ભાઈ એ સ્વતંત્ર રીતે ન્યાય આપી શકે. 221ની અંદર પગાર અને ભથ્થા, બરાબર, સંસદ કાયદા દ્વારા નિર્ધારિત કરે તે. પણ અહીંયા આગળ જોગવાઈ એક ધ્યાનમાં રાખવાની કે હાઈકોર્ટના ન્યાયાધીશોના પગાર અને ભથ્થા નક્કી કરે કોણ? સંસદ. સેલરી એન્ડ એલાઉન્સીસ ઓફ ધેટ સો એન્ડ સો પર્ટિક્યુલર હાઈકોર્ટ, બરાબર, એક્ટ સો એન્ડ સો, તો એ નક્કી કરે પાર્લિયામેન્ટ, સંસદ નક્કી કરે. પણ એ આપવાના ક્યાંથી? તો રાજ્યની સંચિત નીતિમાંથી, બરાબર, રાજ્યની જે સંચિત નીતિ છે એમાંથી એ કેવા ખર્ચ છે? તો ભારિત ખર્ચ, બરાબર, ચાર્જ અપોન ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટ, બરાબર, ચાર્જડ છે એટલે કેવા છે? ભારિત ખર્ચાઓ છે, બરાબર. સંયુક્તના કિસ્સાની અંદર નક્કી કરવામાં આવે પ્રપોર્શન એ મુજબનું. પણ પેન્શનનું ધ્યાનમાં રાખજો કે ભાઈ છેલ્લો પગાર જે હોય ને એના 50%, લાસ્ટ ડ્રોન સેલરી 50% ઓફ લાસ્ટ ડ્રોન સેલરી, તો 50% જે છે એ છેલ્લા પગારના પેન્શન. પણ હવે નિવૃત્ત થઈ ગયા એટલે રાજ્યો જે છે કે ભાઈ એ તો કાર્ય કરતા હતા અમારા માટે, અમારા જ્યુરિસ્ડિક્શનની અંદર હતા જે તે સમયે, બરાબર, તો એના માટે અમારી સંચિત નીતિમાંથી અમે પગાર આપીએ. પણ અત્યારે તો એ નથી કાર્ય કરતા, અત્યારે બીજા કાર્ય કરે છે, તો અમે શું કરવા પગાર આપીએ? તો એનો જે પગાર છે, પેન્શન જે છે એ ક્યાંથી અપાય? તો એ અપાય ભારતની સંચિત નીતિમાંથી, બરાબર. તો આ બાબતને ધ્યાને લેવાની. ભારતની સંચિત નીતિ, ભારતની સંચિત નીતિમાંથી, બરાબર, એ પણ ચાર્જ એક્સપેન્ડિચર અપોન ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, બરાબર. તો અનુચ્છેદ 221 ન્યાયાધીશના પગાર અને ભથ્થા. 222ની અંદર છે કે ભાઈ એક્ટિંગ ચીફ જસ્ટિસ, બરાબર, એક ઉચ્ચ ન્યાયાલયમાંથી 222ની અંદર કે ભાઈ બદલી કરવાની વાત છે કે એક ઉચ્ચ ન્યાયાલયમાંથી અન્ય ઉચ્ચ ન્યાયાલયની અંદર બદલી કરવા બાબત. તો શું હાઈકોર્ટના એક જજને એક ઉચ્ચ ન્યાયાલયમાંથી એટલે કે એક હાઈકોર્ટમાંથી બદલીને બીજી હાઈકોર્ટમાં મૂકી શકાય? તો હા, મૂકી શકાય. કોણ મૂકી શકે? રાષ્ટ્રપતિ મૂકી શકે. પણ એમાં પણ અહીંયા આગળ આપણે થર્ડ જજીસ કેસને રેફરન્સમાં લેવાનો છે 1998નો. પણ એના પહેલાં કે ભાઈ CJI સાથે પરામર્શ કર્યા બાદ રાષ્ટ્રપતિ મૂકી શકે, બરાબર, એ મૂકી શકે છે. પણ કોઈ પણ કન્ડિશનમાં 62 વર્ષથી વધુની ઉંમર તો એના કાર્યકાળની ન જ હોય, બરાબર, કે ભાઈ એની એટેન્ડિંગ એજ જે છે એ 62ની થાય ત્યાં સુધી, ભલે એક હાઈકોર્ટમાં એણે ગમે તેટલું કાર્ય કર્યું પછી એને બદલીને બીજી હાઈકોર્ટમાં મૂકવામાં આવે તો એ કરી શકાતું હતું, રાષ્ટ્રપતિ કરી શકે, બરાબર. તો ટ્રાન્સફરની જોગવાઈ છે, બરાબર, આર્ટિકલ 222ની અંદર 222ની અંદર ટ્રાન્સફર કરી શકે. પણ અહીંયા આગળ થર્ડ જજીસ કેસની અંદર કહેવામાં આવ્યું કે ભાઈ જ્યારે તમે એક હાઈકોર્ટમાંથી અન્ય હાઈકોર્ટની અંદર ટ્રાન્સફર કરો તો એ પરિસ્થિતિની અંદર કન્સલ્ટેશન જે છે ને રાષ્ટ્રપતિ એ કોની સાથે કરશે? નંબર 1 CJI એ તો ક્લિયર જ છે. પણ અહીંયા આગળ જે કોલેજિયમ આવશે ને ટ્રાન્સફરની અંદર એ 2નું નહીં આવે, 4 વરિષ્ઠતમ ન્યાયમૂર્તિઓ ક્યાંના? સુપ્રીમ કોર્ટના. તો સુપ્રીમ કોર્ટના 4 ન્યાયમૂર્તિઓનું કોલેજિયમ હોવું જોઈએ. નિમણૂકમાં કેટલું હતું? નિમણૂકમાં હતું 2નું કોલેજિયમ થર્ડ જજીસ કેસમાં, પણ ટ્રાન્સફરની અંદર કોલેજિયમમાં 4 વરિષ્ઠતમ ન્યાયમૂર્તિઓ હોવા જોઈએ કે ભાઈ ટ્રાન્સફર કરે છે એક હાઈકોર્ટમાંથી બીજા હાઈકોર્ટમાં. તો 4 સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠતમ ન્યાયમૂર્તિઓનું બનેલું મંડળ પરામર્શ કરે તેવો, બરાબર. ત્યારબાદ જે રાજ્યમાંથી એની બદલી કરવા જે રાજ્યની વડી અદાલતમાંથી એની બદલી કરવાની છે એ રાજ્યના ગવર્નર સાથે પણ કન્સલ્ટ કરવું પડે. અને જ્યાં આગળ એને બદલી કરીને મૂકવાના હોય એ હાઈકોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં જે પણ કંઈ રાજ્યપાલ આવતા હોય એની સાથે પણ કન્સલ્ટેશન કરવાનું.
તો થર્ડ જજીસ કેસની અંદર કન્સલ્ટેશનમાં ધ્યાનમાં રાખજો કે બદલીની અંદર કન્સલ્ટેશનમાં કોણ કોણ છે. CJI ઓલવેઝ છે. કોલેજિયમમાં કેટલા 4 વરિષ્ઠતમ અને રાજ્યપાલો હશે કે ભાઈ જ્યાંથી મૂકવાના છે, જ્યાં લઈ જવાના છે ત્યાંના રાજ્યપાલ અને જ્યાંથી ઉપાડવાના છે ત્યાંના રાજ્યપાલ સાથે કન્સલ્ટેશન કરવું પડે. તો આર્ટિકલ 222 222 બરાબર. આર્ટિકલ નંબર 223ની અંદર કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એક્ટિંગ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ કે ભાઈ એવું પણ બની શકે કે કોઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે છે એનો હોદ્દો ખાલી પડે છે. તો એનો હોદ્દો ખાલી પડે એ પરિસ્થિતિની અંદર રાષ્ટ્રપતિ જે છે એ એક્ટિંગ ચીફ જસ્ટિસની પણ નિમણૂક કરી શકે. બરાબર. કઈ સ્થિતિની અંદર? તો એક મુખ્ય ન્યાયમૂર્તિનું પદ ખાલી પડે, અસ્થાયી સમય માટે, બરાબર, અસ્થાયી રૂપે એ ગેરહાજર હોય, બરાબર, અસ્થાયી રૂપે એ ગેરહાજર હોય, અથવા તો ત્રીજી પરિસ્થિતિ એવી બને કોઈ પણ કારણસર એ પોતાના પદના કાર્યોનું વહન કરવામાં અસમર્થ હોય, બરાબર, એટલે કે અન્ય કારણોથી કર્તવ્ય પાલનમાં અસમર્થ હોય. તો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે એક્ટિંગ ચીફ જસ્ટિસ ઓફ ધેટ પર્ટિક્યુલર હાઈકોર્ટની નિમણૂક કરવામાં આવે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. 223ની અંદર આ જોગવાઈ છે. બરાબર. ત્યારબાદ આર્ટિકલ નંબર 224ની આપણે જોગવાઈ જોઈએ. બરાબર. એડિશનલ એન્ડ એક્ટિંગ, બરાબર, એટલે કે એડિશનલ એટલે વધારાના. એક્ટિંગ કાર્યકારી, વધારાના અને કાર્યકારી. બરાબર. તો ધ્યાનમાં રાખો કે જ્યારે કાર્યકારી ક્યારે આવે છે, અહીંયા આગળ કાર્યકારી ક્યારે આવે છે તો ધ્યાનમાં રાખો કે જ્યારે અહીંયા આગળ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં આપણે જોયું હતું, બરાબર, કોરમ જેને કહીએ છીએ આપણે ગુજરાતીમાં ગણપૂર્તિ કહીએ છીએ આપણે, બરાબર. તો કોરમ ગણપૂર્તિની પરિસ્થિતિ, બરાબર, કે ન થાય, કોરમ ન થાય ખંડપીઠ માટે, તો એ પરિસ્થિતિની અંદર કોરમ કરવું પડે. બરાબર. અને એ કોરમ કરવા માટે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત, જે લાયકાતો આપણે જોઈ છે, એ લાયકાત ધરાવતા કોઈ પણ વ્યક્તિને, બરાબર, શું કરી શકાય? તો એક્ટિંગ જસ્ટિસ તરીકે, એક્ટિંગ ચીફ જસ્ટિસ આપણે 223માં જોયું છે, બરાબર. આ 224માં છે એક્ટિંગ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ. તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈ, બરાબર, અને અહીંયા આગળ નિમણૂક કરી શકે ચીફ જસ્ટિસ ઓફ ધેટ પર્ટિક્યુલર હાઈકોર્ટ, બરાબર. તો એક્ટિંગ જસ્ટિસની નિમણૂક કરી શકે, બરાબર, ચોક્કસ કોઈ જે સમય છે એના માટે એ નિમણૂક કરી શકે છે, બરાબર. અહીંયા છે બીજી એક બાબત જે સુપ્રીમ કોર્ટની અંદર નથી જોવા મળી આપણને, એ છે 224ની અંદર એડિશનલ એટલે કે વધારાના. તો આ પરિસ્થિતિ કઈ હોય કે ભાઈ હાઈકોર્ટ જે છે એનું કાર્યભારણ ખૂબ વધી ગયું હોય. જો શબ્દો ઉપરથી જ સમજાય, આ છે કાર્યકારી. ભાઈ ચોક્કસ એક કાર્ય છે, એ કાર્ય કારણ સંપન્ન કરાવવા માટે, એટલે કે કોરમ ગણપૂર્તિ છે, એને સંપન્ન કરાવવા માટે એ વ્યક્તિની જરૂર પડી છે ત્યાં આગળ, એટલા માટે. પણ અહીંયા આગળ હવે એડિશનલ વધારાના, બરાબર. તો વધારાની જરૂર આપણને ક્યારે પડે છે? તો જ્યારે આપણી પાસે મર્યાદિત નાણાં છે અથવા તો પૈસા છે અને સામે આપણે વધુ સેવાઓની જરૂર છે. તો અહીંયા આગળ જજીસ જે છે એ ઓછા છે પણ સામે કામનું ભારણ જે છે ને એ બહુ બધું છે. તો એ પરિસ્થિતિની અંદર વધારાના એડિશનલ જજ જે છે એની નિમણૂક હાઈકોર્ટની અંદર કરી શકાય. પણ ધ્યાનમાં એ રાખવાનું કે એનો જે કાર્યકાળ છે ને એડિશનલનો, એ કોઈ પણ પરિસ્થિતિની અંદર 2 વર્ષ કરતાં વધુનો ન હોય, બરાબર. મેક્ઝિમમ 2 યર, 2 વર્ષ કરતાં વધુનો આનો કાર્યકાળ નહીં હોય. આ પરિસ્થિતિની અંદર કે એની 62 વર્ષની ઉંમર થાય એ બાબત લાગુ પડે. પણ આ
કાર્યકારી છે, બરાબર, જે ચોક્કસ કોઈ હેતુ માટે, બરાબર, ત્યાં આગળ નિમણૂક કરવામાં આવી છે. 224A ની વાત કરીએ આપણે તો 224A ની અંદર નિવૃત્ત ન્યાયમૂર્તિઓને પુનઃ હાઈકોર્ટની અંદર બેસાડવાની વાત છે. આપણે સુપ્રીમ કોર્ટની અંદર પણ એ બાબત જોઈ ચૂક્યા છીએ કે ભાઈ 224A છે, બરાબર, એ અર્થાત ગુજરાતીમાં ક, ઉચ્ચ ન્યાયાલયોની બેઠકમાં નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક, બરાબર, કે જ્યારે એની બેઠક મળે છે ખંડપીઠ, બરાબર, અથવા તો એની બેઠક મળે છે તો એ પરિસ્થિતિની અંદર રિટાયર્ડ જજ જે છે હાઈકોર્ટના એને બોલાવવા છે, એને બેસાડવા છે તો કરી શકાય, પણ ધ્યાનમાં એ લેવાનું એની સહમતિથી, બરાબર, એની સહમતિથી. અને બીજી એક બાબત કે ભાઈ એની સહમતિથી એટલે કે એ જે તે વ્યક્તિ સાથે કન્સર્ન કરવાનું, બરાબર, અને એ સહમત છે તો પછી એમને બોલાવી શકાય, એમને નિમંત્રણ આપી શકાય. અને અહીંયા આગળ હાઈકોર્ટના જજને જે પણ સત્તા, અધિકારો, વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે એ અમને પ્રાપ્ત થશે, પણ પગાર અને ભથ્થા તો રાષ્ટ્રપતિ નક્કી કરે તે, બરાબર. ત્યાં પણ એવું જ હતું નિવૃત્તની અંદર, તો અહીંયા પણ નિવૃત્તની અંદર એ જ છે કે રાષ્ટ્રપતિ નક્કી કરે તે મુજબના સેલરી એન્ડ એલાઉન્સીસ. 224A ની અંદર છે, 224માં આવે તો એમાં આવે હાઈકોર્ટના ન્યાયમૂર્તિને, ન્યાયાધીશને જે પગાર અને ભથ્થા મળતા હોય એ મળે એમને, એડિશનલ અને એક્ટિંગને. અહીંયા આગળ છે રિટાયર્ડ જજીસ જે છે એની પુનઃ હાઈકોર્ટની અંદર હાજરી, તો એ સહમત હોય તો એમને બોલાવાય, પણ એમના પગાર અને ભથ્થા જે છે એ રાષ્ટ્રપતિ નક્કી કરે એ મુજબના. બાકી પાવર્સ જે છે એ બધા સેમ છે. હવે હાઈકોર્ટના ચેપ્ટરની અંદર આ બધા આર્ટિકલ આપણે જોયા, પણ જ્યુરિસ્ડિક્શનની જો વાત કરીએ આપણે, બરાબર, એનું સત્તાની વાત કરીએ, ક્ષેત્રાધિકારની વાત કરીએ તો એને એકવાર સમજી લઈએ કે ભાઈ આનો ક્ષેત્રાધિકાર, સત્તાઓ, બરાબર, જ્યુરિસ્ડિક્શન શું છે. જ્યુરિસ્ડિક્શન તો જે રીતે આપણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદર 7 વિભાજન કર્યા હતા ડાયાગ્રામની અંદર, બસ એ જ પ્રમાણેનું અહીંયા આગળ પણ આપણે કર્યું છે, બરાબર. બંધારણની અંદર અમુક બાબતો જે છે સ્પષ્ટ નથી, પણ અહીંયા આગળ તમને એક જ્યુરિસ્ડિક્શન જે છે એ આપવાના આપણે પ્રયત્નો કર્યા છે આ કોષ્ટકની અંદર, રાઈટ. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ મૂળ કે પ્રારંભિક ક્ષેત્રાધિકાર, બરાબર. તો મૂળ કે પ્રારંભિક ક્ષેત્રાધિકાર જે છે એની અંદર કઈ કઈ બાબતો આવે, તો ભાઈ એવી કોઈ મહેસૂલી બાબત હોય તો સીધી એને ક્યાં આગળ હાઈકોર્ટની અંદર દાખલ કરી શકાય છે. બીજી બાબતની અંદર વાત કરીએ કે ભાઈ સંસદ સભ્યો અને રાજ્ય વિધાનમંડળના સભ્યો છે, MP અને MLA જે છે, તો આ MP અને MLA ની ચૂંટણીને સંલગ્ન જો વિવાદો હોય ને તો પછી રાજ્યની અંદર કોઈ અદાલતની અંદર ન જાય, રાજ્યની એ કઈ અદાલતમાં જાય, વડી અદાલતમાં જાય. ત્યારબાદ ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારો, તો મૂળભૂત અધિકારોના અમલીકરણ સંદર્ભે જો કોઈ બાબત છે, બરાબર, તો મૂળભૂત અધિકારોના અમલીકરણ સંદર્ભની કોઈ બાબત હોય તો એ પણ સીધી ક્યાં જાય, રાજ્યની વડી અદાલતમાં જાય. ત્યારબાદ સબસ્ટાન્શિયલ ક્વેશ્ચન ઓફ લો હોય, બરાબર, એટલે કે કાયદાનો સારવાન પ્રશ્ન, વિધિનો સારવાન પ્રશ્ન આપણે જેને કહીએ છીએ કે ભાઈ જેની અંદર કાયદાના શબ્દોનું અર્થઘટન ઉચિત છે કે નહીં એવો પ્રશ્ન રહ્યો હોય તો એ છે કાયદાના અથવા તો વિધિનો સારવાન પ્રશ્ન, એનો સાર શું થાય, બરાબર. તો એવો કોઈ પ્રશ્ન હોય તો એ પણ સીધો ક્યાં જાય, તો એ જાય મૂળ જ્યુરિસ્ડિક્શનની અંદર. કોના? મૂળ ક્ષેત્રાધિકાર, હાઈકોર્ટના ક્ષેત્રાધિકાર, હાઈકોર્ટ. તો આ બાબતો ધ્યાનમાં રાખજો, બરાબર. ફંડામેન્ટલ રાઇટ, સબસ્ટાન્શિયલ ક્વેશ્ચન ઓફ લો, રેવન્યુ, મહેસૂલી બાબત, MP MLA જે છે એની ચૂંટણીઓ. તો આ જે છે ને એને બંધારણની અંદર એટલું ડિફાઇન ચોક્કસપણે કરવામાં આવેલ નથી, પણ અહીંયા આગળ કે ભાઈ આવું મૂળ ક્ષેત્રાધિકાર જે છે એ આપણને જોવા મળે કોનું? હાઈકોર્ટનું. ત્યારબાદ રીટ ક્ષેત્રાધિકારની વાત કરીએ તો આપણે જે તે સમયે ત્યાં વાત કરી હતી, બરાબર, આર્ટિકલ નંબર 32, બરાબર. તો આર્ટિકલ નંબર 32ની અંદર મૂળભૂત અધિકારોના સંદર્ભે રીટ પ્રસિદ્ધ કરવાની સત્તા, બરાબર. તો આર્ટિકલ નંબર 139ની અંદર આપણે કીધું કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે છે એને પ્રાપ્ત થાય છે. એ જ રીતે હાઈકોર્ટને પણ રીટ પ્રસિદ્ધ કરવાની સત્તા પ્રાપ્ત છે આર્ટિકલ નંબર 226માં. તફાવત શું? તો તફાવત ફક્ત મૂળભૂત અધિકારો માટે તો સુપ્રીમ કોર્ટ ફક્ત મૂળભૂત અધિકારો માટે રીટ પ્રસિદ્ધ કરી શકે, બરાબર. 5 પ્રકારના જે આજ્ઞાપત્રો છે એ. અહીંયા આગળ હાઈકોર્ટની રીટ પ્રસિદ્ધ કરવાની સત્તા જે છે ને એ થોડી એક વિશાળ છે,
કયા સંદર્ભે? તો એક ફંડામેન્ટલ રાઇટના સંદર્ભે તો એ પ્રસિદ્ધ કરી શકે. એના સિવાય બરાબર, એના સિવાય એની લો કે ભાઈ કાયદા હેઠળનો કોઈ પણ અધિકાર, કોઈ પણ પ્રકારનો કાયદાકીય અધિકાર, મૂળભૂત અધિકાર તો છે જ, પણ મૂળભૂત અધિકારની સાથે સાથે એની રાઇટ એન્ડ એની રાઇટ ઓફ ફંડામેન્ટલ લો, બરાબર, કે ફંડામેન્ટલ રાઇટ સિવાયના કોઈ પણ મૂળભૂત એવા અધિકારો કે જે અન્ય કાયદાઓ સાથે સંકળાયેલા છે, તો એ પરિસ્થિતિની અંદર પણ રીટ પ્રસિદ્ધ કરી શકે છે. બીજી એક બાબત કે અહીંયા આગળ રીટ પ્રસિદ્ધ કરવાની સત્તાની અંદર મૂળભૂત અધિકારોની અંદર વાત કરીએ આપણે, તો એના સિવાય આના ક્ષેત્રાધિકારના વિસ્તાર એ રીતે થાય કે એ કોઈ પણ ટ્રિબ્યુનલ જે છે, બરાબર, એને પણ રીટ પ્રસિદ્ધ કરી શકે છે. કોઈ પણ પ્રાધિકારી છે, બરાબર, એને પણ પ્રસિદ્ધ કરી શકે. બરાબર, પ્રાધિકારી ઇન ધ સેન્સ ઓથોરિટી, બરાબર, તો એને પણ રીટ પ્રસિદ્ધ કરવાની સત્તા જે છે ને એ હાઈકોર્ટને પ્રાપ્ત થાય છે. તો હાઈકોર્ટનું રીટ ક્ષેત્રાધિકાર જે છે એ વિશાળ છે મિત્રો. તો મૂળ ક્ષેત્રાધિકાર, પ્રારંભિક ક્ષેત્રાધિકાર, રીટ ક્ષેત્રાધિકાર, અપીલીય ક્ષેત્રાધિકાર, કે ભાઈ હાઈકોર્ટની અંદર અપીલીય ક્ષેત્રાધિકાર શું છે, તો એને પણ ડિફાઇન કરેલું છે ક્યાં આગળ? તો CRPC 1973, એટલે કે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973, બરાબર. એને ધારો ન કહેવાય ક્યારે, ફોજદારી કાર્યરીતિ ધારો એવું ન બોલાય, ફોજદારી કાર્યરીતિ સંહિતા, બરાબર, ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એટલા માટે. ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્સ જ્યુરિસ્ડિક્શન, બરાબર, એટલે કે નિરીક્ષા કરવાનો ક્ષેત્રાધિકાર, કાર્ય વ્યવસ્થાની નિરીક્ષા કરવાનું ક્ષેત્રાધિકાર. તો આર્ટિકલ નંબર 227 છે, બરાબર, કે કાર્ય વ્યવસ્થા શું ચાલી રહી છે એનું એ નિરીક્ષા પણ કરી શકે છે. 215 અંદર આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે કોર્ટ ઓફ રેકોર્ડ છે, નજીરી અદાલત છે. સુપ્રીમ કોર્ટને જે રીતે જ્યુડિશિયલ રિવ્યુનો પાવર છે એ જ રીતે અહીંયા આગળ પણ હાઈકોર્ટને જ્યુડિશિયલ રિવ્યુનો પાવર મળે છે, પણ એ સોર્સિસ કયા? તો આર્ટિકલ નંબર 13, આર્ટિકલ નંબર 32 એન્ડ આર્ટિકલ નંબર 226, કે અનુચ્છેદ 13, અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટને પણ જ્યુડિશિયલ રિવ્યુના અધિકાર મળે છે, ન્યાયિક પુનરાવલોકન જે છે એના અધિકાર મળે છે. ફાઇનલી સબઓર્ડિનેટ કોર્ટ્સ જે છે એની ઉપર એ નિયંત્રણ પણ રાખી શકે, બરાબર. આપણે વાત કરી કે સબઓર્ડિનેટ કોર્ટ્સ જે છે એની જોગવાઈઓ ક્યાં? તો આર્ટિકલ નંબર 233 થી લઈ અને આર્ટિકલ નંબર 237, એ પૈકીનો એક આર્ટિકલ 235, એ 235 એ કહે છે કે આ તાબા હેઠળના અદાલતો જે હશે ને એની ઉપર કોનું નિયંત્રણ હશે? તો એની ઉપર નિયંત્રણ હશે ધેટ પર્ટિક્યુલર હાઈકોર્ટનું, બરાબર, કે જેના જ્યુરિસ્ડિક્શન હેઠળના આ તાબા અદાલતો હશે, બરાબર, સબઓર્ડિનેટ કોર્ટ્સ હશે. સો ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે મિત્રો? તો આ તમામ બાબતો જે છે એ કોના સંલગ્ન છે? તો એ વડી અદાલતના સંલગ્ન છે. તો વડી અદાલતની પણ ધામધૂમથી ચર્ચાઓ કરી છે. હવે આપણે જે ચર્ચાઓ કરવાની છે એ છે સબઓર્ડિનેટ કોર્ટ્સ, એટલે કે તાબા હેઠળના અદાલતોની. વધુ ચર્ચાઓ નથી, બસ થોડીક ચર્ચાઓ છે. હવે ન્યાયપાલિકાના માળખાની અંદર છેલ્લે આપણે વાત કરવાની જે થાય એ છે તાબા હેઠળના ન્યાયાલયો, એટલે કે સબઓર્ડિનેટ કોર્ટ્સ. તો આની અંદર વધુ કંઈ ખાસ બાબતો મહત્વની એટલી છે નહીં, કારણ કે બંધારણની અંદર અગાઉ જે મેં પ્રમાણે વાત કરી એ મુજબ કે આર્ટિકલ નંબર 233 થી લઈને 237 સુધી આ અંગેની જોગવાઈઓ ભાગ 6માં કરવામાં આવેલી છે. અને બીજું એની અંદર આપણા માટે મહત્વના જે સમજવાના આર્ટિકલ છે, તો એની અંદર આર્ટિકલ નંબર 233, આર્ટિકલ નંબર 234 અને 235, તો જે હાઈકોર્ટના ક્ષેત્રાધિકારની અંદર મેં તમારી સમક્ષ વાત કરી જ લીધી છે કે તાબા હેઠળના અદાલતો ઉપર હાઈકોર્ટ જે છે એ નિયંત્રણ રાખશે. તો એ છે આર્ટિકલ 235. 36ની અંદર અર્થઘટન છે, બરાબર. તો એ બધી બાબતો જે છે એ આપણા માટે એટલી મહત્વની બનતી નથી. પણ હા, CRPCની અંદર એની જે જોગવાઈઓ આપવામાં આવેલી છે તો એનું એક માળખાનો ઓવરવ્યૂ હું તમને આપી દઈશ, બરાબર. અને અન્ય કેટલીક બાબતો જે છે ગ્રામ્ય ન્યાયાલય સંદર્ભે, પરિવાર ન્યાયાલય સંદર્ભે અને લોક અદાલતો સંદર્ભે, તો એની પણ સંક્ષિપ્તમાં મહત્વની બાબતો જે છે એની ઉપર હું તમારી સમક્ષ વાત કરી લઈશ. તો વાત કરીએ હવે આની અંદર તાબા હેઠળના ન્યાયાલયો. તો સબઓર્ડિનેટ કોર્ટ્સ આર્ટિકલ નંબર
233 છે, આર્ટિકલ નંબર 233A જે આપણે એટલું ખાસ ધ્યાને લેવાનું નથી. આર્ટિકલ નંબર 234, આ બે આર્ટિકલ ખાસ આપણે ધ્યાને લેવાના છે. આર્ટિકલ નંબર 235 ઓલરેડી આપણે આને ધ્યાને લઈ લીધેલ છે. 36, 37 એ બંને પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે એટલા મહત્વના બનશે નહીં. એટલે અહીંયા આગળ આ ધ્યાને લીધેલ છે. એટલે 233 અને 234ની અંદર શું જોગવાઈઓ છે? તો 233ની અંદર વાત કરી છે કે જિલ્લા ન્યાયાધીશ જે છે એની નિમણૂક, બઢતી, બરાબર. તો જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, બદલી અને બઢતી, તો આ કોણ કરી શકે? બરાબર. તો એ કરી શકે રાજ્યપાલ. બરાબર. કોણ કરી શકશે? તો એ કરી શકે રાજ્યપાલ. પણ રાજ્યપાલ સીધા આ જિલ્લાનો સૌથી વડો ન્યાયિક અધિકારી છે. મિત્રો ધ્યાનમાં રાખજો કે ડિસ્ટ્રિક્ટ જજ, જિલ્લા ન્યાયાધીશ જેને આપણે કહીએ છીએ, ડિસ્ટ્રિક્ટ જજ, જિલ્લા ન્યાયાધીશ જેને આપણે કહીએ છીએ, એ જિલ્લાનો સૌથી વડો ન્યાયિક અધિકારી છે. એને દીવાની અને ફોજદારી બંને બાબતોની અંદર સુનાવણીના અધિકારો પ્રાપ્ત છે, અપીલના અધિકારો પ્રાપ્ત છે. રાઈટ. તો જ્યારે એ દીવાની બાબતોની સુનાવણી કરે છે ત્યારે એને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દીવાની બાબતોની સુનાવણી વખતે એને જિલ્લા ન્યાયાધિકારી અથવા તો જિલ્લા ન્યાયાધીશ તરીકે એને ઓળખવામાં આવે. દીવાની એટલે કે સિવિલ મેટર્સ. બરાબર. જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને પાછા આવા પ્રશ્નો કે દીવાની, તો આ શું દીવાની? બરાબર. તો એ છે સિવિલ મેટર્સ. જિલ્લા ન્યાયાધીશ જેને આપણે ડિસ્ટ્રિક્ટ જજ કહીએ છીએ, તો એ છે. અને જ્યારે એ ફોજદારી બાબતો એટલે કે ક્રિમિનલ, બરાબર, ફોજદારી બાબતો એટલે કે ક્રિમિનલ મેટર્સની અંદર સુનાવણી કરે છે ત્યારે એને સત્ર ન્યાયાધીશ એટલે કે એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સેશન જજ. બરાબર. તો સેશન જજ તરીકે એને ઓળખવામાં આવે છે. આ જિલ્લાનો મુખ્ય ન્યાયાધિકારી છે. બરાબર. જિલ્લાનો મુખ્ય વડો ન્યાયાધિકારી છે. એની નિમણૂક આર્ટિકલ નંબર 233ની અંદર આપવામાં આવેલી છે. નિમણૂકની વાત છે, બદલીની વાત છે, બઢતીની વાત છે. એટલે માત્ર નિમણૂકની ત્યાં આગળ વાત કરી છે, પણ ટૂંકમાં CRPCની જોગવાઈઓ મુજબ જો આપણે વાત કરી લઈએ, બરાબર, તો નિમણૂક, બદલી, બઢતી તો એ રાજ્યના રાજ્યપાલ કરશે. પણ રાજ્યના રાજ્યપાલ જે છે એ સીધું ન કરી શકે. રાજ્યના રાજ્યપાલે આના માટે કન્સલ્ટ કરવું પડે, કન્સલ્ટેશન કરવું પડે, પરામર્શ કરવું પડે, ચર્ચા વિચારણા કરવું પડે. કોની સાથે? તો રાજ્યની વડી અદાલત સાથે. એટલે કે જે રાજ્યની વડી અદાલત છે, હાઈકોર્ટ છે, સપોઝ ગુજરાત હાઈકોર્ટ, તો ગુજરાત હાઈકોર્ટ સાથે એણે પરામર્શ કરવું પડે. બરાબર. એટલે કે કન્સલ્ટેશન વિથ હાઈકોર્ટ. જિલ્લાનો સૌથી વડો ન્યાયિક અધિકારી, લાયકાતો અને શરતોની અંદર આપણે જોઈએ કે ભાઈ આ જિલ્લાનો જે જિલ્લા ન્યાયાધીશ છે તો એ બનવા માટેની લાયકાત કે શરતો શું છે? તો એની અંદર સૌથી પહેલી લાયકાત કે શરતની જો વાત કરીએ તો એની અંદર કીધું છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની અંદર સરકારી સેવાનો સભ્ય ન હોવો જોઈએ. બરાબર. સરકારની સેવામાં ન હોવો જોઈએ. સરકારની સેવા ઇન ધ સેન્સ કે ચાહે સેન્ટ્રલ ગવર્મેન્ટ, ચાહે એ સ્ટેટ ગવર્મેન્ટ, કે કેન્દ્ર કે રાજ્ય સરકારની સેવામાં એ ન હોવા જોઈએ. નંબર 2, એને વકીલાતનો અનુભવ હોવો જોઈએ. કેટલો? 7 વર્ષ વકીલ તરીકે કાર્ય કરેલું હોવું જોઈએ. બરાબર. તો 7 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. તો એને જિલ્લા ન્યાયાધીશ બનાવી શકે. કોણ? રાજ્યપાલ બનાવી શકે. અને વિથ કન્સલ્ટેશન ઓફ હાઈકોર્ટ લખ્યું છે. વાય? તો અહીંયા આગળ ત્રીજી લાયકાત કે શરતની અંદર એ જ છે કે ભાઈ હાઈકોર્ટ જે છે એણે એની નિમણૂક માટેની ભલામણ કરેલી હોવી જોઈએ. તો HC દ્વારા એની નિમણૂકની ભલામણ થયેલી હોવી જોઈએ. તો ખાસ બાબત યાદ રાખજો મિત્રો, ઘણી વખત પરીક્ષાની અંદર આ વિધાનો સ્વરૂપે આપણને જોવા મળે છે કે ભારતીય બંધારણના કયા આર્ટિકલની અંદર જિલ્લા ન્યાયાધીશ અંગેની જોગવાઈ કરાયેલ છે, નિમણૂક અંગેની જોગવાઈ કરાયેલ છે. આર્ટિકલ નંબર 233ની અંદર જોગવાઈ કરાયેલ છે. નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. કોની સાથે પરામર્શ કરી? તો રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરી. જિલ્લાનો મુખ્ય અથવા તો વડો ન્યાયિક અધિકારી કોને કહેવામાં આવે છે? તો એને ડિસ્ટ્રિક્ટ જજને એટલે કે જિલ્લા ન્યાયાધીશને જ કહેવામાં આવે છે. એને કેવા પ્રકારના કેસોની અંદર સુનાવણીનો અધિકાર છે? તો એને દીવાની અને ફોજદારી બંને બાબતોની અંદર અધિકાર છે. પણ જ્યારે સિવિલ મેટર્સની અંદર દીવાની બાબતોમાં છે તો એને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ઓળખવામાં આવશે, એટલે કે જિલ્લા ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવશે. અને જ્યારે ફોજદારી મેટર્સ એટલે કે ક્રિમિનલ કેસીસની સુનાવણી કરે છે, હિયરિંગ કરે છે, તો એ સમયે એને સેશન જજ તરીકે ઓળખવામાં આવે. ગુજરાતીમાં આપણે એને સત્ર ન્યાયાધીશ તરીકે ઓળખીએ.
લાયકાતોની અંદર સૌથી પહેલાં કે સરકારી સેવાનો સભ્ય ન હોવો જોઈએ, 7 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ અને હાઈકોર્ટ દ્વારા રાજ્યપાલને રેકમેન્ડ કરવામાં આવેલું હોવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિની જે છે એ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવે, અપોઇન્ટમેન્ટ કરવામાં આવે. ધેટ્સ ક્લિયર મિત્રો, શોર્ટ એન્ડ સ્વીટ, સિમ્પલ. આર્ટિકલ નંબર 233 જોઈ લેશો એકવાર. નાઉ આર્ટિકલ નંબર 233 એ છે, પણ તમારે ધ્યાને લેવાની જરૂર નથી. 33A અર્થાત ક કે અમુક જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અને તેઓએ આપેલા નિર્ણય વગેરેને કાયદેસર ઠરાવવા બાબત. તો સ્વાભાવિક છે કે ભાઈ જિલ્લા ન્યાયાધીશોની જે નિમણૂક કરવામાં આવશે અને એમના દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તો એ કાયદેસર ઠરાવવા બાબત. બરાબર. તો એનું વિગતે ચર્ચાઓ જે છે એ CRPC એઝ વેલ એઝ CPCની અંદર પણ આપણને જોવા મળે છે. બરાબર. 234 આપણા માટે મહત્વનો એક કે ભાઈ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની આપણે વાત કરી, જિલ્લા ન્યાયાધીશની વાત કરીએ આપણે, તો જિલ્લા ન્યાયાધીશ સિવાય ડિસ્ટ્રિક્ટ જજ સિવાયના અન્ય જે જજીસ છે તો એમની નિમણૂક, તો ન્યાયાધીશો જિલ્લા ન્યાયાધીશ સિવાયના બીજી વ્યક્તિઓની ન્યાયિક સેવામાં ભરતી. બરાબર. તો એ કોણ કરે? તો એ પણ કરે કોણ? રાજ્યપાલ જ કરે. બરાબર. પણ રાજ્યપાલ એ પરિસ્થિતિની અંદર કે ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક, બરાબર, તો રાજ્યપાલ સાથે કન્સલ્ટ કરી અને કોણ કરે? હાઈકોર્ટ. બરાબર. અને આ બાજુ આપણે વાત કરી કે ભાઈ અન્ય વ્યક્તિઓની નિમણૂક કોણ કરે છે? તો અન્ય વ્યક્તિઓની જે નિમણૂક છે રાજ્ય સેવાની અંદર, બરાબર, એટલે કે ન્યાયિક સેવાઓની અંદર, તો એ કોણ કરશે? તો એ કરશે રાજ્યપાલ. બરાબર. પણ એ કન્સલ્ટ કરશે કોની સાથે? તો એક તો હાઈકોર્ટ સાથે અને બીજું કન્સલ્ટ કરશે કોની સાથે? તો સ્ટેટ PSC જે હોય, બરાબર, જેમ ગુજરાતની અંદર આપણે વાત કરીએ GPSC, બરાબર, તો સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, બરાબર, એની સાથે કન્સલ્ટ કરશે અને બીજું છે હાઈકોર્ટ સાથે કન્સલ્ટ કરશે. ધેટ્સ ઇટ, શોર્ટ એન્ડ સિમ્પલ કે ભાઈ અન્ય ન્યાયિક સેવાની અંદર અન્ય વ્યક્તિઓની ભરતી તો બાય ગવર્નર. બરાબર. એટલે કે ગવર્નર જે છે એના દ્વારા કરવામાં આવશે. આર્ટિકલ નંબર 235 ઓલરેડી આપણે ચર્ચાની અંદર લઈ લીધું છે કે તાબાના ન્યાયાલય ઉપર નિયંત્રણ કોનું રહેશે? તો તાબા હેઠળના ન્યાયાલયો ઉપર નિયંત્રણ ક્ષેત્રાધિકારની અંદર આપણે વાત કરી હતી, જ્યુરિસ્ડિક્શનની અંદર આપણે વાત કરી હતી, એ કોનું રહેશે? તો એ રહેશે હાઈકોર્ટનું. કોનું રહેશે? હાઈકોર્ટ. આર્ટિકલ નંબર 236ની વાત કરીએ, અર્થઘટન છે. બરાબર. અને 237ની કે ભાઈ અમુક વર્ગોના પ્રકરણની જોગવાઈઓ લાગુ પાડવા બાબત. એક બીજી બાબત કે મેં તમને કીધું સાથે સાથે આપણે ચર્ચાની અંદર લઈશું તો એ છે લોક અદાલત. બરાબર. લોક અદાલત, જેને પબ્લિક કોર્ટ ક્યારે પણ ન કહેવાય. બરાબર. એને અંગ્રેજીમાં પણ શું કહેવાય? એને અંગ્રેજીમાં પણ લોક અદાલત જ કહેવાય. તો લોક અદાલત જે છે એને કાયદાકીય રીતે માન્યતા, તો આમ તો ઇતિહાસની વાત કરીએ તો 1971ની અંદર 1971માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ PN ભગવતીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને જ્યારે એ સુપ્રીમ કોર્ટની અંદર જાય છે તો એ સમયે પણ 1980માં કે લીગલ જસ્ટિસ જે છે, ફ્રી લીગલ જસ્ટિસ જે છે એના માટે જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ગુજરાત હાઈકોર્ટે પણ. અને દિલ્હી જાય છે સુપ્રીમ કોર્ટની અંદર તો એ વખતે પણ એમની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી હતી. તો એમને રેકમેન્ડ કર્યું હતું કંઈક આવું કે ભાઈ આવી કંઈક લોક અદાલતો હોવી જોઈએ. અને એને જ ધ્યાનમાં રાખીને જો આપણે જોઈએ તો 1982માં 1982ની અંદર 1982માં 1982માં 14મી ફેબ્રુઆરી વલ્લભપંત પરીખ, બરાબર, આશ્રમ ઉના, હાલમાં વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર, બરાબર, જે તે સમયે જુનાગઢ જિલ્લાની અંદર હતું. તો ત્યાં આગળ સૌપ્રથમ લોક અદાલત જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય સ્તરે લોક અદાલતનું જે આયોજન છે એ 6 ઓક્ટોબર 1985માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું અને જેના અધ્યક્ષ છે એ કોણ હતા? તો પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી, PN ભગવતી. અને 1971 અને 1980ની સમિતિઓમાં પણ એમને જ રેકમેન્ડ કર્યું હતું. અને અહીંયા આગળ પણ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત જે છે એ 6 ઓક્ટોબર 1985માં દિલ્હી ખાતે યોજવામાં આવી. તો એનું અધ્યક્ષસ્થાન પણ એમણે જ લીધું હતું. માટે લોક અદાલતોના પ્રણેતા અથવા તો પિતા તરીકે પણ PN ભગવતીને જ ઓળખવામાં આવે છે મિત્રો. PN ભગવતી સુપ્રીમ કોર્ટના 17મા ક્રમના ચીફ જસ્ટિસ, બરાબર, અને અમદાવાદના નિવાસી, જે અગાઉના લેક્ચરની અંદર મેં તમને વાત કરેલી છે. થોડા સમય પહેલાં જ નિધન થયું છે, થોડા એટલે વર્ષો. તો સૌથી પહેલાં આપણે એ જોઈશું કે આ લોક અદાલતો જે છે એને માન્યતા, તો એના માટે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, બરાબર, રાષ્ટ્રીય
ન્યાયિક સેવા પ્રાધિકરણ, બરાબર, લીગલ સર્વિસ ઓથોરિટી, રાષ્ટ્રીય લીગલ સર્વિસ, બરાબર, એટલે કે રાષ્ટ્રીય ન્યાયિક સેવા પ્રાધિકરણ અધિનિયમ 1987, બરાબર, એટલે કે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો અને એ કાયદા દ્વારા માન્યતા મળી કાયદાકીય કોને? લોક અદાલતોને. આ કાયદાની અંદર સંશોધન કરવામાં આવ્યું. મિત્રો ધ્યાનમાં રાખજો કે 1987નો આ કાયદો જે છે એમાં વર્ષ 2002માં સંશોધન કરવામાં આવ્યું કે લોક અદાલતો જે છે એ બહુ કારગર સાબિત થઈ અને આ જે લોક અદાલતો છે એને કાયમી બનાવવા માટે, સ્થાયી લોક અદાલતો બનાવવા માટે વર્ષ 2002ની અંદર આ 1987ના લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટની અંદર સંશોધન કરવામાં આવ્યું અને સ્થાયી લોક અદાલતો જે છે એની જોગવાઈ પણ કરવામાં આવી. રાઈટ. હવે એના પહેલાં આપણે સમજીએ કે ભાઈ આજે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ દ્વારા માન્યતા આપવામાં આવી તો એની અંદર એક બીજું કે આર્ટિકલ 39A ધ્યાને લેજો, ડીપીએસપીની અંદર છે, બરાબર, એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, કે ત્યાં આગળ આર્ટિકલ નંબર 39A કે જ્યાં આગળ વાત કરવામાં આવી છે ફ્રી લીગલ એડ, બરાબર, એટલે કે મફત કાનૂની સહાય. તો આ મફત કાનૂની સહાય માટે જ આ કાયદો જે છે એ ટૂંકમાં કહી શકાય કે ઘડવામાં આવ્યો અને જેના થકી નેશનલ, બરાબર, એને એટલે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, બરાબર, એટલે કે સત્તામંડળ, રાષ્ટ્રીય ન્યાયિક સેવા સત્તામંડળ જે છે એની સ્થાપના કરવામાં આવી. રાજ્ય સ્તર ઉપર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, બરાબર, એટલે કે રાજ્ય ન્યાયિક સેવા પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવે છે અને જિલ્લા સ્તરે DLSA એટલે કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે જિલ્લા ન્યાયિક સેવા પ્રાધિકરણ જે છે એની સ્થાપના કરવામાં આવી. એક બીજી ખાસ બાબત કે આ જે છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી NLSA, તો આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી જે છે એ રાષ્ટ્રીય સ્તર ઉપર દર 3 મહિને એની બેઠક મળે છે, બરાબર, એટલે કે ટૂંકમાં કહી શકાય કે એ વર્ષમાં કુલ કેટલી વખત? 4 વખત. તો આ જ કાયદાની અંદર વર્ષ 2002ની અંદર જે સંશોધન થયું મિત્રો, તો વર્ષ 2002ના સંશોધનથી સ્થાયી લોક અદાલતો જે છે એની જોગવાઈ કરવામાં આવી, બરાબર, કે જેની અંદર અધ્યક્ષ જે છે એ કોણ હશે? તો જિલ્લા ન્યાયાધીશ અથવા તો સમકક્ષ કોઈ સત્તાધિકારી હોય, સમકક્ષ અધિકારી હોય એ જે છે એ એના અધ્યક્ષ બની શકે, બરાબર. એટલે કે સ્થાયી લોક અદાલતો જે છે એના અધ્યક્ષ કોણ હોઈ શકે? તો સ્થાયી લોક અદાલતોના અધ્યક્ષ તો એક જિલ્લા ન્યાયાધીશ હોય, પણ અથવાની અંદર કે કદાચ એ ન હોય તો અન્ય કોઈ સમકક્ષ અધિકારી એટલે કે જિલ્લા ન્યાયાધીશના સમકક્ષ અધિકારી જો કોઈ છે તો એ હોઈ શકે. અને બીજું કે બીજા સભ્યો છે ને એ જાહેર સેવાના અનુભવી હોવા જોઈએ. 2 સભ્ય, કેટલા? 2 સભ્ય જાહેર સેવાના અનુભવી સભ્યો હોવા જોઈએ. એટલે કે સ્થાયી લોક અદાલતોનું સંરચના જો જોવામાં આવે તો 1+2નું છે, બરાબર, 1+2ની સંરચના છે, રાઈટ. એક અધ્યક્ષ છે અને 2 સભ્યો છે. 2 સભ્યો જે છે એ જાહેર સેવાના અનુભવી હોવા જોઈએ. અધ્યક્ષ જે છે એ જિલ્લા ન્યાયાધીશ અથવા તો જિલ્લા ન્યાયાધીશની સમકક્ષ અધિકારી જે છે એ હશે. ફોજદારી બાબતોની અંદર આપણે જો વાત કરીએ તો ફોજદારી બાબતોની અંદર 10 લાખ સુધીના કેસો જે છે એ 10 લાખ સુધીના કેસો જે છે એ આની અંદર ચલાવવાની સત્તા જે છે એ કોને પ્રાપ્ત થાય છે? તો આ સ્થાયી લોક અદાલતો જે છે એને પ્રાપ્ત થાય છે. બીજું કે આ લોક અદાલતોની અંદર કયા કેસો લાવવામાં આવે, બરાબર. તો લોક અદાલતોની અંદર મિત્રો ધ્યાનમાં રાખજો, નંબર 1 કે કોઈ પણ અદાલતની અંદર લંબિત કેસ હોય, બરાબર, અર્થાત પેન્ડિંગ હોય, બરાબર, કોઈ પણ અદાલતની અંદર દાખલ થયેલ હોય જેનો ચુકાદો બાકી હોય એવા કેસ લાવી શકાય લોક અદાલતની અંદર. અને નંબર 2 બીજા કે જે ન્યાયાલયમાં જવાની સંભાવના હોય, ન્યાયાલયમાં જવાની સંભાવના હોય એવા તમામ પ્રકારના કેસો જે છે એ આની અંદર લાવવામાં આવે. અને બીજું ખાસ મહત્વનું એક મોસ્ટ IMP ફેક્ટ જે છે ને લોક અદાલતોના સંદર્ભે એ ધ્યાનમાં રાખવાનું કે લોક અદાલતો દ્વારા આપવામાં આવેલા ચુકાદાને કોઈ પણ અદાલતની અંદર પડકારી ન શકાય, બરાબર. કે એ જે ચુકાદો છે, ચુકાદો કોઈ પણ અદાલતમાં, આ મોસ્ટ IMP ફેક્ટ છે, અદાલતમાં પડકારી ન શકાય, પડકારી ન શકાય, રાઈટ.
તો લોક અદાલતો જે છે એનું મહત્વ કંઈક આ રીતનું છે. લોક અદાલતો બાદ આપણે જોઈએ પરિવાર અદાલતો, બરાબર, એટલે કે ફેમિલી કોર્ટ, જેને આપણે ફેમિલી કોર્ટ્સ પણ કહી શકીએ. તો આની રચના શું કરવામાં આવે છે? તો પારિવારિક સમસ્યાઓ જે હોય, પારિવારિક બાબતો જે હોય, તો એનું ઝડપથી નિરાકરણ લાવવા માટે આ પરિવાર અદાલતો જે છે, ફેમિલી કોર્ટ જે છે, એની સ્થાપના કરવામાં આવે. તો એના માટે શું કોઈ કાયદાકીય પ્રાવધાન છે? તો હા, ધ ફેમિલી કોર્ટ એક્ટ 1984 એટલે કે પરિવાર ન્યાયાલય અધિનિયમ 1984 આ ફેક્ટ જે છે એને યાદ રાખવાનું. ધ ફેમિલી કોર્ટ એક્ટ એટલે ગુજરાતીમાં એને કહીએ તો પરિવાર ન્યાયાલય અધિનિયમ 1984 મુજબ આની સ્થાપના જે છે એ કરવામાં આવે છે. રાજ્ય સરકાર જે છે એ વડી અદાલતની સહમતિથી, એટલે કે રાજ્ય સરકાર જે છે, સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ કન્સલ્ટ કરશે હાઈકોર્ટ સાથે, સ્ટેટની હાઈકોર્ટ સાથે, અને ત્યારબાદ એ 10 લાખની રાજ્યની અંદર વસ્તી હોય એવા કોઈ વિસ્તારની અંદર, અથવા તો એને ઉચિત લાગે એવી કોઈ જગ્યાએ પરિવાર ન્યાયાલય જે છે એની સ્થાપના કરે છે. બરાબર. અને બીજું એક મહત્વનું ફેક્ટ અહીંયા આગળ એ ધ્યાનમાં લેવાનું છે મિત્રો, કે લોક અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ જે હતા ને એને કોઈ પણ અદાલતમાં પડકારી ન શકાય, પણ પરિવાર ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદાને વડી અદાલતની અંદર પડકારી શકાય. એટલે કે વડી અદાલત એટલે HC, હાઈકોર્ટ. બરાબર. ચેલેન્જ ઓનલી ઇન ધ સેન્સ ઇન હાઈકોર્ટ, HC. ફક્ત HC ની, HC થી ઉપર પણ જઈ શકાય પછી જો મંજૂર નથી. અને અપીલ માટેની પરવાનગી, બરાબર, આપણે જોયું છે, તો એ અપીલ માટેની પરવાનગી મળે તો પછી જઈ શકાય, અન્યથા સીધું HC ની અંદર પડકારી શકાય આને ફેમિલી કોર્ટ જે છે એને. ત્યારબાદ એક બીજી બાબત છે જેને જોઈશું આપણે, એ છે ગ્રામ્ય ન્યાયાલય. બરાબર, કે વર્ષ 2008ની અંદર અધિનિયમ ઘડવામાં આવ્યો, ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમ 2008, જેનું અમલીકરણ જે છે એ 2 ઓક્ટોબર એટલે કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ 2009ના રોજ કરવામાં આવ્યું. અને રાજ્યની જે સરકારો છે એ ઠરાવ પસાર કરીને આ અધિનિયમ જે છે એનું અમલીકરણ કરશે પોતાના રાજ્યોની અંદર. આનો ઉદ્દેશ શું? ગ્રામ્ય ન્યાયાલય છે મિત્રો, ગ્રામ્ય ન્યાયાલય. પેલું હતું પરિવાર ન્યાયાલય. પરિવાર ન્યાયાલયની સ્થાપના તો એ 10 લાખ સુધીની વસ્તી હોય અથવા તો રાજ્ય સરકારને ઉચિત લાગે તે જગ્યાએ કરે. અને ગ્રામ્ય ન્યાયાલય જે છે ને એક મહત્વનું ન્યાયાલય છે મિત્રો, કે જે ગ્રામ પંચાયત સ્તરે આ ગ્રામ્ય ન્યાયાલયો જે છે એની સ્થાપના કરવામાં આવશે. અને એના જે અધ્યક્ષ હશે ને, બરાબર, એ ન્યાયિક અધિકારી તરીકે ઓળખાશે, પણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે. બરાબર, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પણ એને ન્યાય અધિકારી અથવા તો ન્યાયિક અધિકારી તરીકે ઓળખવામાં આવશે. ઉદ્દેશ શું છે આનો? તો ઉદ્દેશ એ છે કે ઘરની નજીક જ ઝડપથી ન્યાય મળી જાય. સૌથી પહેલાં સસ્તો, મફત, બરાબર, ટૂંકમાં મફત ન્યાય છે, કે જે આર્ટિકલ નંબર 39A ની અંદર છે, 39A ની અંદર જે બાબત છે, બરાબર, એને ચરિતાર્થ કરવા માટે આ જોગવાઈ જે છે એ 2009ની અંદર લાગુ કરવામાં આવી. બરાબર, ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમને લાગુ કરવામાં. આની ભલામણ જો કોઈ પૂછે કદાચ આપણને કે કઈ સમિતિ એ આની રેકમેન્ડેશન કરી હતી, તો ઉપેન્દ્ર બક્ષી સમિતિ. ઉપેન્દ્ર બક્ષી સમિતિની ભલામણથી ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમ 2008, પણ સાથે સાથે કાયદા પંચનો રિપોર્ટ પણ મહત્વનો છે. બરાબર, લો કમિશન, કાયદા પંચ, લો કમિશન, આઈ થિંક જ્યાં સુધી રિકોલ થાય છે 114 નંબરનો રિપોર્ટ કે કંઈક એવું હતું, 114 આજુબાજુ. બરાબર, કદાચ 114 થી 118ની આજુબાજુ હોઈ શકે, પણ 114 છે લગભગ. સમિતિ ખાસ ધ્યાનમાં રાખવાની, આવો ક્રમ કદાચ આ ન પૂછાય પણ આ પૂછાય કે કઈ સમિતિની ભલામણથી, તો ઉપેન્દ્ર બક્ષી સમિતિની ભલામણથી. અને ઘર પાસે જ ઝડપથી મફત ન્યાય મળી રહે તે આનો ઉદ્દેશ છે. આના અધ્યક્ષ કોણ હોય? તો અધ્યક્ષ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ આના અધ્યક્ષ છે, પણ એ શું કહેવાશે? તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નહીં કહેવાય, પણ એને કહેવાશે ન્યાયાધિકારી. ન્યાયાધિકારી.
એની નિમણૂક કોણ કરે? તો એની નિમણૂક જે છે ને એ HC કરે, બરાબર. એટલે કે ગ્રામ્ય ન્યાયાલયના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો ગ્રામ્ય ન્યાયાલયના અધ્યક્ષની નિમણૂક જે છે એ HC દ્વારા કરવામાં આવે. એટલે કે HC એટલે કે હાઈકોર્ટ, પણ એ કન્સલ્ટેશન કરે કોની સાથે? તો રાજ્યપાલ સાથે. બીજી એક બાબત મિત્રો કે ગ્રામ્ય ન્યાયાલયની અંદર શું તમામ બાબતોને, તમામ મેટર્સને લઈ જઈ શકાય? તો ના. 1 વર્ષ સુધીની કેદની જોગવાઈ હોય એવા જે કેસો છે એને જ ગ્રામ્ય ન્યાયાલયની અંદર લઈ જઈ શકાય. સ્વાભાવિક છે કે અધ્યક્ષ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, બરાબર. કદાચ ક્યારેક જો કે લક્ષ છે GPSC 1-2નું, એટલે હું માનીશ કે એ બાજુ વિદ્યાર્થીઓ PSI પોલીસ વિભાગ બાજુ ઓછા વળે, કારણ કે આપણે લક્ષ પસંદ કર્યું છે ક્લાસ 1-2નું. પણ કદાચ એ બાજુનું પણ લક્ષ હોય કોઈ વિદ્યાર્થીનું, તો એ વખતે CRPCનો અભ્યાસ કરશો ને એટલે આ બધાએ ન્યાયાધીશ જે છે એમની સત્તાઓ જે છે ને એ સમજાશે કે ભાઈ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ છે, બરાબર, સેશન છે, સત્ર ન્યાયાધીશ જેને આપણે કહીએ છીએ, બરાબર, ડિસ્ટ્રિક્ટ જજ છે. તો બધાના સત્તાઓ શું છે? હાઈકોર્ટના જજીસ છે, તો એમના પાવર શું છે, બરાબર. એટલે કે આ સ્થાન એ યોગ્ય નથી બંધારણના માધ્યમ હેઠળ કે હું એની ચર્ચાઓ કરી લઉં, રાઈટ. હવે ફાઇનલી છેલ્લે આ બધું સમજ્યા બાદ કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ત્યારબાદ આખું એ હેરાર્કીની અંદર ખાલી એક બાબત હું તમને તમારી જાણકારી માટે, આને તમારે ગોખવાનું એ નથી અને આને તમારે યાદ રાખવાના પ્રયત્નો એ નથી કરવાના, બરાબર. ક્યાંક મને ડરતો હતો હું આપીશ એટલે ઘણા એને ગોખી મારવાના. આ તમારી જાણકારી સારું જ છે મિત્રો, ખાલી જાણ સારું. સૌથી ઉપર કોણ છે? સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ હાઈકોર્ટ. હાઈકોર્ટ બાદ તરત જ આપણે કીધું કે તાબા હેઠળના અદાલતો. તાબા હેઠળના અદાલતોની અંદર એક બાજુ આવે મેટ્રોપોલિટન કોર્ટ, બરાબર, મહાનગરીય અદાલતો જે છે એ છે. એની અંદર એક બાજુ સિવિલ આવે અને બીજી બાજુ ક્રિમિનલ, એટલે કે દીવાની અને ફોજદારી. સિવિલની એ જ રીતે સેમ આ બાજુ મેટ્રોપોલિટન કોર્ટ સિવાય, બરાબર, એટલે કે મહાનગરીય અદાલતો જે છે એના સિવાય મહાનગરો જે છે એની અંદર છે મહાનગરીય ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ, બરાબર, એટલે કે જિલ્લા અને સત્ર ન્યાયાલયો. તો જિલ્લા અને સત્ર ન્યાયાલયોની અંદર પણ આવે દીવાની અને ફોજદારી. હવે અહીંયા આગળ જોઈએ આપણે કે મેટ્રોપોલિટન સિવિલની અંદર સિટી કાઉન્સિલ કોર્ટ આવે, બરાબર. ત્યારબાદ કોર્ટ ઓફ સ્મોલર કોર્ટ આવે, બરાબર. ક્રિમિનલની અંદર સેશન જજ, બરાબર, સેશન્સ જજની કોર્ટ આવે અને ચીફ મેટ્રોપોલિટન કોર્ટ આવે. ત્યારબાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ જે છે એ આ રીતે આવે મેટ્રોપોલિટન કોર્ટ્સના માળખાની અંદર. ત્યારબાદ તાબા હેઠળના અદાલતોમાં આપણે જઈએ આ બાજુ કે ડિસ્ટ્રિક્ટ, બરાબર, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ. તો એની અંદર સિવિલની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ત્યારબાદ સબ કોર્ટ્સ, ત્યારબાદ પ્રિન્સિપલ જુનિયર સિવિલ જજ કોર્ટ આવે, ત્યારબાદ મુન્સિપ કોર્ટ. એટલે કે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટની અંદર સૌથી છેલ્લે સિવિલ મેટરની અંદર કયું હોય? મુન્સિપ કોર્ટ, મુન્સિપ અદાલતો જેને આપણે કહીએ છીએ. અને ક્રિમિનલ મેટરની અંદર સેશન્સ કોર્ટ આવે. ત્યારબાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, બરાબર, એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ પ્રથમ કક્ષાના, પ્રથમ શ્રેણીના. અને ત્યારબાદ છેલ્લે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ, બરાબર, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સેકન્ડ ક્લાસ. આ એક તમારી ખાલી જાણકારી માટે જ એક રફલી આઈડિયા. અને બીજી એક બાબત એ પણ કહી દઉં તમને કે સમગ્ર ભારતની અંદર આમાં એક સૂત્રતા તમને નહીં જોવા મળે. એક રફલી તમને આઈડિયા ખાતર મેં તૈયાર કર્યું હતું. બાકી આના જે પ્રાવધાન, આની જે જોગવાઈઓ છે એ CPC 1908 અને CRPC 1973 મુજબ છે, બરાબર. સિવિલ પ્રોસિજરલ કોડ છે CPC 1908 કે ભાઈ દીવાની બાબતોમાં પ્રોસિજર કઈ રીતે ચલાવવામાં આવે. અને ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે ક્રિમિનલ મેટરની અંદર આ છે સિવિલ મેટરનો પ્રોસિજરલ કોડ અને આ છે પ્રોસિજરલ કોડ, બરાબર. કાયદાઓના અભ્યાસની અંદર સૌથી પહેલાં જાણવું એ પડે કે કાયદા કેટલા પ્રકારના હોય. તો કાયદા જે છે ને એ 2 પ્રકારના હોય, બરાબર. એક સબસ્ટેન્ટિવ લો હોય અને બીજું હોય પ્રોસિજરલ લો. સબસ્ટેન્ટિવ લો એટલે તાત્વિક કાયદાઓ કે જેની અંદર શું કૃત્ય ગુનો છે એની ઓળખ કરવામાં આવે, બરાબર. દાખલા તરીકે IPC, બરાબર. તો IPCની અંદર આપણને તરત ખબર પડે કે ભાઈ શું કૃત્ય ગુનો બને છે, રાઈટ. તો એ શું છે? તો એ જે છે ને એ તાત્વિક એટલે કે સબસ્ટેન્ટિવ લો છે. અને બીજો એક કાયદો હોય જેને કહેવાય પ્રોસિજરલ લો કે ભાઈ એ ગુનો છે તો એ ગુનાના સંદર્ભે હવે ન્યાયિક પ્રક્રિયા અથવા તો એ સંદર્ભે કામગીરી જે છે આગળ વધારવા માટે કયા કાયદાની જરૂર પડે? તો પ્રોસિજરલ લોની જરૂર પડે. તો CPC એ પણ પ્રોસિજરલ લો છે એન્ડ CRPC જે છે એ પણ શું છે? પ્રોસિજરલ લો છે, રાઈટ. તો ઇન શોર્ટ આ તમારી જાણકારી માટે જ છે, બરાબર. ન સમજાય તો ચિંતા ન કરતા. ક્યારેક
પીએસઆઈ એએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની અંદર મળવાનું થાય ક્યાંક, બરાબર, ઓનલાઈન કે ઓફલાઈન, તો એ વખતે ધામધૂમથી ચર્ચાઓ કરીશ અને ઊંડાણપૂર્વક સમજાવીશ મિત્રો, એ મારી ખાતરી છે તમને. અહીંયા આગળ ન્યાયપાલિકાના માળખાને આપણે ખૂબ ઊંડાણપૂર્વક રીતે સુપ્રીમ કોર્ટને લગભગ 1.5-2 કલાકના સમયગાળાની અંદર અને હાઈકોર્ટને તાબા હેઠળના અદાલતો જે છે એને પણ હું માનું છું કે 1.5 કલાકની આજુબાજુના સમયમાં આપણે ચર્ચામાં પૂર્ણ કર્યું છે. આશા રાખીશ મિત્રો કે ન્યાયપાલિકાનું સમગ્ર માળખું જે છે એ તમારી સમક્ષ 3.5 કલાકની આજુબાજુના સમયમાં મૂક્યું છે. એ જીપીએસસીના સંદર્ભે છે, જીપીએસસી ક્લાસ 1-2ના સંદર્ભે, અને જો એને કરી લો છો તો કોઈ પણ વર્ગ 3ની પરીક્ષાની અંદર તો તમને એ ઉપયોગી થશે. મળીએ એક પુનઃ પાછા આપણા અભ્યાસક્રમના નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.